મોક્ષનો દરવાજો છે। તમે એમ કીધું કે અમારી પાસે રાજ નથી, 3 લોકનું રાજ છે તમારી પાસે, આનાથી મોટું રાજ હોય ક્યું? તમે એમ કીધું કે અમારી પાસે રૂપ નથી, હે મારા નાથ, રૂપ બધાઈને દેવાવાળા તમે છો। હે મારા નાથ, તમે વાત સાચી કરી કે હું ખરેખર શિશુપાલને યોગ્ય હતી, પણ હે મારા નાથ, હવે તમે મને દાસી બનાવી છે, આપના શરણમાં લીધે હવે મારો ત્યાગ કરો। ભગવાને કીધું કે તમારા મુખની વાણી સાંભળવા માટે જ મેં આ લીલા કરી હતી। મારા નાથ સુંદર મજાની લીલા કરી રહ્યા છે। હે રાજન, ભગવાન શિવ અને દ્વારકાનાથનું યુદ્ધ થયું હતું, કારણ કે બાણાસુરની પુત્રી ઉષા, જેનું બીજું નામ શું હતું? ઓખા। આના લગ્ન અનિરુદ્ધ સાથે થયા હતા અને બાણાસુરે આ દીકરી ભગવાન શિવ પાસેથી લીધેલી હતી અને ઉષાનું ઓખાનું મન અનિરુદ્ધ માંગ્યું હતું। એટલા માટે ચિત્રલેખિનીએ નારદ મુનિનો સહાય લઈ અને દ્વારકામાંથી અનિરુદ્ધનું હરણ કરી અને શોણિકપુરની અંદર લઈ આવ્યા હતા। હવે હરણ કોની થયું હતું? અનિરુદ્ધનું। છતાં આપણે કહીશું ઓખા હરણ। ઊંધું નથી બોલતા? નહીં, કહેવાય ઓખારણ। શું કામે? કે પેલા ઓખાનું મન અનિરુદ્ધ માંગ્યું હતું। આખા શરીરની અંદર પ્રાધાન્ય મન છે અને આમાં ભગવાન દ્વારકાનાથ અને કૃષ્ણ પરમાત્માને યુદ્ધ થયું હતું અને ભગવાને બાણાસુરના 996 હાથ કાપ્યા હતા મારા નાથે। એક વખત હે રાજન, દ્વારકાના બગીચામાંથી એક કાકીડો હતો, આ કુવામાં રહેતો। યદુવંશીઓના બાળકોએ ખૂબ મહેનત કરી પણ આ કાકીડો નીકળ્યો નહીં। ભગવાનને ખબર પડી, દ્વારકાનાથે આવી અને એક આંગળી અડાડી, એમાંથી દિવ્ય પુરુષ બની અને ભગવાનની સ્તુતિ કરી। મહારાજ, હું બ્રાહ્મણ હતો, મને એક બ્રાહ્મણનો શ્રાપ થયો। આકાશના તારા ગણાયને પણ ભલે ગણાય જાય, વૃક્ષના પાન ગણાયને પણ ભલે ગણાય જાય, માથાના વાળ ગણાયને પણ ભલે ગણાય જાય, પૃથ્વીના રજકણો ગણાયને પણ ભલે ગણાય જાય, પણ મહારાજ, હે મારા નાથ, મેં જે દાન આપ્યા છે ને ગાયુના, એ દાન ગણાય એમ નથી। રોજ મારે એક બ્રાહ્મણને ગાય દાનમાં આપવાની, ડેલી ઉઠીને ગાય દાનમાં હું દઉં, અને ગાયનું દાન પૂંછડીએથી દેવાય, હાથીનું દાન સૂંઢેથી દેવાય, ઘોડાનું દાન ભોગેથી દેવાય, બધા નિયમ છે, ધ્યાન રાખજો। અને ગાયનું દાન દો તો કઈ રીતે દેવું પડે? ગાયનું દાન દો, ગાય દોવાનું વાસણ એ ચાંદીનું કા સોનાનું, ગાયને બાંધવા માટેની સાકર, અને ગાય એક બ્રાહ્મણને દાનમાં આપી હતી। એ બ્રાહ્મણના હાથમાંથી આ ગાય છૂટી ગઈ, મારી ગૌશાળામાં પડી ગઈ, મને ખબર નહોતી। બીજે દિવસે મેં એ જ ગાય બીજા બ્રાહ્મણને દાનમાં આપી દીધી। બીજા બ્રાહ્મણ આ ગાય લઈને જતા હતા, પહેલા દિવસના બ્રાહ્મણ તેની સામા મળ્યા, કીધું કે આ રાજાએ તો મને ગાય આપી છે દાનમાં, મારી ગૌશાળામાં આવ્યા, મેં કીધું કે એમાંથી એક સમજો મેં બેયને આપેલી છે, હું તમને બીજી 5 ગાયો દાનમાં આપું, બેમાંથી એકને, અરે બીજી 100 આપું, તમે કયો એટલે આપો, પણ તમે સમજો। બે સમજ્યા નહીં અને બે મને શ્રાપ આપ્યો કે બેમાંથી એકને કેમ નથી કીધું, મેં તને આપી છે। કાકીડાના જેમ બે બાજુ લોક શું કામે ના હોય? ગીરગીટ ભવ, જ્યાં કાકીડો થઈ જાય ત્યારે આ મૃગ રાજા કાકીડા થયા। રાજાએ માફી માંગી અને બ્રાહ્મણનો ક્રોધ ઉતરો, ત્યારે બ્રાહ્મણે કીધું કે જા, ભગવાન કૃષ્ણ તારો ઉદ્ધાર કરશે। એટલા માટે મારી આ દશા થઈ। ત્યારે ભગવાને પોતાના યદુવંશીઓના બાળકોને કીધું કે હે બ્રાહ્મણો, ધ્યાન રાખજો, બ્રાહ્મણનો દોષ ક્યારેય ન લેતા, કારણ કે બ્રહ્મ દોષ કુલક છે, બ્રાહ્મણનો દોષ થાય એટલે કુળનો નાશ થઈ જશે। ભગવાને બ્રાહ્મણોને સમજાવવા માટે, પોતાના યદુવંશીઓને સમજાવવા માટે, સમાજને સમજાવવા માટે આ લીલા કરી મારા નાથે। ભગવાનના પુત્રોના જન્મ પહેલાની આ કથા છે કે ભગવાનને કાંઈ બાળક સંતાન નહોતું, નહીં બલભદ્રજી મહારાજને ત્યાં, નહીં દ્વારકાનાથની ત્યાં, 108 સ્ત્રીઓ હતા, પણ કોઈની ત્યાં સંતાન ન થાય। વસુદેવને એમ થયું કે મારા કૃષ્ણ સર્વે પિતૃનારાયણાય સ્વાહા।
પ્રાર્થના મનુષ્ય અવતાર મળે, ભગવાનનું નામ લ્યો એટલે હાલો બીજા પુત્રનો જન્મ થાય રખજો ભાઈ એ ભાઈ કુલદેવીએ કુલદેવીએ આત્માના કુલદેવીએ આત્માના કુલદેવીએ આત્માના કુલદેવીએ કાપી દેવતાય કાપી દેવતાય કાપી દેવતાય કાપી દેવતાય સુરપુરા દાદાય સુરપુરા દાદાય સુરપુરા દાદાય સુરપુરા દાદાય સર્વે પિતૃ નારાયણાય સર્વે પિતૃ નારાયણાય સર્વે પિતૃ નારાયણાય સર્વે પિતૃ નારાયણાય સ્વાહા પ્રાર્થના પૂર્વક નમસ્કાર નમસ્કારો આત્મના કુલદેવીએ આત્મના કુલદેવીએ આત્મના કુલદેવીએ આત્મના કુલદેવીએ ઓમ કાપી દેવતાય ઓમ કાપી દેવતાય ઓમ કાપી દેવતાય ઓમ કાપી દેવતાય સર્વે પિતૃ નારાયણાય 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 સ્વાહા પ્રાર્થના નમસ્કાર નમસ્કારોમિ હનુમતી જવાલા બીજી તલોમ દાદા સ્વાહા બોલતા જજો આત્મના કુલદેવીએ આત્મના કુલદેવીએ આત્મના કુલદેવીએ આત્મના કુલદેવીએ આત્મના કુલદેવીએ આત્મના કુલદેવીએ કાપી દેવતાય કાપી દેવતાય કાપી દેવતાય કાપી દેવતાય કાપી દેવતાય કાપી દેવતાય સુરપુરા દાદાય સુરપુરા દાદાય સુરપુરા દાદાય સુરપુરા દાદાય સુરપુરા દાદાય સ્વાહા પગે લાગી જાઓ પ્રાર્થના પૂર્વક નમસ્કાર નમસ્કારોમિ હાલો બીજા આત્મના કુલદેવીએ આત્મના કુલદેવીએ આત્મના કુલદેવીએ આત્મના કુલદેવીએ આત્મના કુલદેવીએ સાપી દેવતાય સાપી દેવતાય સાપી દેવતાય સાપી દેવતાય સાપી દેવતાય સુરપુરા દાદાય સુરપુરા દાદાય સુરપુરા દાદાય સુરપુરા દાદાય સુરપુરા દાદાય સુરપુરા દાદાય સ્વાહા પગે લાગી જાઓ પ્રાર્થના પૂર્વક નમસ્કાર નમસ્કારો હાલો બીજા નો કર્મ કરવાના ને અકર્મ કરવા એમાં ઈશ્વરને દોષ ન દેવા એ દોષ આપણો છે, વાક આપણો છે. આ યુગનું પ્રમાણ છે. નહીં અત્યાર સુધીનો ઇતિહાસ નહોતો. લગ્ન મંડપમાં છે ને કોઈ દિવસ કાંઈ થતું નહીં થતું, પણ હવે થાય છે. શું કામ કે આપણે લગ્ન મંડપની મર્યાદા ચૂકી ગયા છે. બૂટ ચપ્પલ પહેરીને ચડવું લગ્ન મંડપમાંથી, કોઈનું માન ન રાખવું, જેવું તેવું વર્તન કરવું. એટલા માટે તો આપણા વડીલો છે ને ખૂબ મર્યાદા સાચવતા. આ બધી મર્યાદાઓ છે ને એ આપણા જીવનનું ઘડતર છે. આ બલભદ્રજી મહારાજનો આશીર્વાદ હતો. એટલા માટે 5 દિવસની પરિક્રમાનો મહિમા થયો. ભગવાને મારા નાથે પુંડરક સુદર્શનનો નાશ કર્યો, સુદીક્ષણનો નાશ કર્યો, અને મારા નાથે બલભદ્રજી મહારાજ દ્વારકામાં પાછા આવ્યા. બલભદ્રજી મહારાજ દ્વારકામાં બિરાજમાન થયા. બંને ભાઈઓ સાથે રહે છે. દુર્યોધનના દીકરી લક્ષ્મણા સાથે ભગવાનના પુત્ર અનિરુદ્ધના લગ્ન થયા હતા. એક વખત નારદ મુનિને એમ થયું કે જેને 2-3 સ્ત્રી હોય અને કજ્યો કરાવો તો કજ્યો થાય. ભગવાને 16,108 છે તો એને હું કજ્યો કરાવું. ત્યારે નારદ મુનિ દ્વારકામાં આવ્યા. પેલા ભગવાન રૂક્ષ્મણીના ભુવનમાં ગયા. અહીંયા ભગવાન દૂધ પીવે છે. બીજો ભગવાન જાંબુવંતીનો ત્યાં ભગવાન હાસ્ય વિનોદ કરે. ત્રીજો ભગવાન સત્યભામાનો ત્યાં ભગવાન બેઠા છે. આમ 16,108 ભુવનમાં ગયા. બધાય ભુવનમાં ભગવાન હતા. એકોય ભુવનમાં ભગવાન નહોતા એવું નથી. ત્યારે છેલ્લો ભુવન હતો. ત્યારે નારદ મુનિને ભગવાને કીધું કે નારદ મુનિ આ છેલ્લો ભુવન છે, હવે સાથે બેસીને જમી લો, પ્રસાદ લઈ લો. નારદ મુનિ ભગવાનના પગમાં પડી ગયા, જય પ્રભુ, મને એમ હતું કે તમે જે ભુવનમાં ન હો ત્યાં મારે કજિયો કરાવો. ભગવાને કીધું નારદ તારા જેવા રોજ મારા ઘરમાં કજિયા કરાવે તો. ભગવાન મારા નાથ અનેક પ્રકારની લીલા કરી રહ્યા છે. અને ભગવાને લાંચુ યજ્ઞ પાંડવો પાસે કરાવ્યો અને ભીમ દ્વારા જરાસંધનો નાશ કર્યો. અને ભગવાન દ્રૌપદી દ્વારા દુર્યોધનનું અપમાન કરાયું અને મહાભારત થયું. જે પહેલે દિવસે કથા આવી ગઈ. મારા નાથ અનેક પ્રકારે પ્રભુ લીલા કરી રહ્યા છે.
ભગવાન એક માણસને રોજ યાદ કરે છે, કોને? પરમ મિત્ર સુદામાને. ભગવાન યાદ કરે છે. વિચાર કરો કે આ માણસ કેવો હશે. પરિસ્થિતિ નબળી છે. બપોરે જમવાનું તો સાંજે ન હોય, સાંજે ન હોય તો બપોરે ન હોય. હવે સુદામાની પરિસ્થિતિ હતી. ઘણા એમ કે સુદામા ભિખારી હતા, પણ યાદ રાખજો કે સુદામાની ગરીબી મહાન હતી. ગરીબી મહાન સુદામાની હતી. સુદામા ભિખારી નહોતા. સાધુ, સંત અને બ્રાહ્મણ ક્યારે ભિખારી ન હોય. કારણ કે એને આપવા વાળા ભગવાન શિવ અને મા ગાયત્રી હોય છે. અને સમાજમાં જેટલા બ્રાહ્મણો છે એને મારા ભાઈઓ ખાસ કહું છું કે ભગવાન શિવ અને ગાયત્રી પર વિશ્વાસ રાખજો અને શિવ અને ગાયત્રીની માળા કરજો. માં શિવને અને ગાયત્રીને ગમે ત્યાંથી આપવું પડશે ને આપવું પડશે. માગતા માનવીનું માન ઘટી જાય છે. સુદામાનો નિયમ હતો અને સુદામા કહેતા, હે મારા નાથ, બે હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, અને હું માગું ને તું આપ, એ વાત મને મંજૂર નથી. માગીશ નહીં, મરી જઈશ કોઈ. એક વખત સુદામા ઇતિહાસ વાંચતા હતા. ઇતિહાસમાં એવું આવ્યું કે અત્યારે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નગરી હોય તો દ્વારકા, અને આ દ્વારકાના રાજા કૃષ્ણ અને બલરામ છે. આનંદમાં આવ્યા, હસવા લાગ્યા. પોતાની સ્ત્રી સુશીલાને કીધું કે જો આ વાત, આ કૃષ્ણના બલરામ કોણ? મારા મિત્ર છે. હવે સાંદીપની ગુરુને જ્યાં વિદ્યા અભ્યાસ સાથે કર્યો, આ મારા મિત્ર છે. જો સારું થયું ભાઈ, એ ગુરુની સેવા કરી, ગુરુએ તને ખૂબ આપ્યું. જોઈ લ્યો, કોઈ ઈર્ષા નથી થતી કે ગુરુએ તને આપ્યું, મને ન આપ્યું. એમ સારું થયું ભાઈ. ત્યારે સુશીલાએ કીધું, હે પતિદેવ, તમે એક કામ કરો ને, આપણી ઘણી પરિસ્થિતિ નબળી છે, આપણે બધાએ જઈ શકીએ એમ નથી, તમે દ્વારકાનાથના દર્શન કરી આવો. શું કીધું? હું દ્વારકા જાઉં એટલે મારી ગરીબાઈ ગાવી એમ? મારા મિત્રને મારે એમ કેવું કે મારી પાસે છે નહીં એમ? તું આપ, મરી જાય પણ માગીશ નહીં. ઘરની પરિસ્થિતિ નબળી, ફેરવા માટે બીજું કપડું નથી. એક પોતળી, ફાટેલ તૂટેલ પોતળી સુદામાની હતી. શરીરની ગરમીથી પોતળી સુકાય. મધ્યાહન સ્નાન, મધ્યાહન સંધ્યા, શરીરની ગરમીથી પોતળી સુકાય. સાયં સ્નાન, સાયં સંધ્યા. શિયાળાનો સમય આવે, બાળકોને ઓઢાડવા માટે વસ્ત્ર નથી, ત્યારે સુદામા યજ્ઞ કરતા. આ યજ્ઞની રાખ ધોવથી બાળકોના શરીરે લગાડી અને શિયાળો પસાર કરતા હતા. આ પરિસ્થિતિ સુદામાની હતી. છતાં સુદામાએ માગ્યું નહોતું, હાથ લાંબો નહોતો કર્યો. ત્યારે સુદામાએ કીધું કે હું જઈશ નહીં. અરે પતિદેવ, હું એમ નથી કહેતી તમે માગો એમ. આપણા ઘરની પરિસ્થિતિ નબળી છે, આપણે બધાય તો જઈ શકીએ એમ નથી. તમે એક જાઓ અને તમે દ્વારકાનાથના દર્શન કરીને આવો, અમે તમને પગે લાગીને એટલે બધાયની યાત્રાનું ફળ મળે, માટે તમે જાઓ. સુદામાએ કીધું કે મારી પાસે કાંઈ છે નહીં, મારા નાથને મારે શું ધરવું? આ સંવાદ બાજુમાં વૈષ્ણવના બેન રહેતા હતા, તેને સાંભળો. ત્યારે વૈષ્ણવના બેન આવ્યા, તમારે દ્વારકા જવું છે? હા. તમારું એક કામ કરશો? શું? અમારે આ 4 મુઠ્ઠી તંદુલ પૌવા, ચોખા કયો, મમરા કયો, પૌવા કયો, જે કયો તે તાંદુલ મારે ભગવાનને ધરવા છે. સુદામાએ કીધું કે નહીં, માગીને મારા નાથને હું નહીં આપું. માગીશ નહીં, મરી જઈશ પણ નહીં માગું. હું ત્યાં જાઉં, મારે એમ કેવું નહીં કે હું માગીને આવ્યો છું, મારી પાસે કઈ છે નહીં એમ? નહીં, મરી જઈશ પણ માગીશ નહીં. અરે કોઈ એમ નથી કહેતી, મારા તરફથી તમે ભગવાનને અર્પણ કરજો. અને 4 મુઠ્ઠી તંદુલ પૌવા સુદામાને બાંધવા માટે 7 કપડા લેવા પડ્યા. વિચાર કરો શું ગરીબાઈ છે. હે 4 મુઠ્ઠી ખાલી મમરા પૌવા, 4 મુઠ્ઠી બાંધવા માટે થઈ અને 7 કપડા લેવા પડ્યા સુદામાને. 3 મુઠ્ઠીની હો, 4 મુઠ્ઠી. લૌકિક કથા 3 મુઠ્ઠીની છે, બાકી ભાગવતજીમાં લખેલું 4 મુઠ્ઠી છે. તમારી પુષ્ટાની લભે છે. સુદામા ભગવાનની પૂજા કરી, પ્રાતઃ સંધ્યા કરી, બહાર નીકળ્યા અને સુશીલાએ ભગવાનને કીધું કે હે મારા નાથ,
મારે આ પતિદેવ જ્યારે પાછા આવશે ત્યાર પછી એનું મોઢું જોઈ અને પછી અનાજનો દાણો મોઢામાં નાખીશ. આ સ્ત્રી કહેવાય. સામે ગાય મળી સુગંધ જોયા, ફાટેલ તૂટેલ પોતળી પહેરી, ભવાની પોતળી અષ્ટિકા લાકડી સાથે રાખી, પહેરવા માટે કઈ છે નહીં પગમાં, ચાલતા થયા, કાંટા કાંટા લાગે, લોહી નીકળે અને સુદામા કહે છે, હે મારા નાથ, મારે જોને જોવો છે, તારે દેખાવું નથી. આજ કરી લે ફેસલો, કાતું નહીં, કાવું નહીં. હે મારા નાથ, મારે તને જો, તારે દેખાવું નથી, પણ આજ ફેસલો કરી લે, કા હું નહીં અને કા તું નહીં. સુદામા સવારે નીકળ્યા, સાંજના સમયે બરોબર સમુદ્રના કિનારે પહોંચ્યા, દરિયા કિનારે. સાંજનો સમય થયો, સુદામા થાકી ગયા. વિચાર કર્યો કે બધા એમ કહે છે કે દ્વારકા તો બહુ દૂર છે, હું ક્યારે પહોંચીશ? અને સાંજે સુતાને ભગવાને એવી લીલા કરી, એવા માયા કરી મારા નાથે કે સુદામા સવારે આંખ ખોલી ત્યાં ગોમતીને કિનારે. ભગવાન એ કહે છે કે કોઈ 5 ડગલા આવે તો હું 15 ડગલા જવા માટે તૈયાર જ છું, પણ પેલા 5 ડગલા આવ. સુદામાએ આંખ ખોલી, જોયું તો પોરબંદર નહીં. સુદામા કે આ નગર તો ફરી ગઈ. ગોમતીનું પાણી ખારું, પાણી ચાખ્યું, પાણી તો ખારું છે. બેનો બધા પાણી ભરવા આવ્યા ત્યારે સુદામાએ પૂછ્યું કે આ નગર દ્વારકા? દ્વારકા? હા. જય શ્રી કૃષ્ણ બેન. બેનો કે જય રણછોડ. લે આ તો બોલી બદલી ગઈ, બહાર ગાવે બોલી બદલે. તમારા અને અમારા અમુક શબ્દમાં ફેર આવતો, અર્થ એક જ થતો હોય પણ શબ્દ ફરી જતા હોય. ત્યારે આ દ્વારકા નગરી, હા, એના રાજા કૃષ્ણ અને બલરામ, એ જ આ દ્વારકા. હા, એને મળવું હોય તો સામે ઓલી ધોળી ધજા દેખાય સફેદ, ન્યા છે. બહુ સારું. ચાલતા થયા, ગામના માણસો મસ્કરી કરે, બધાને પૂછે કે કૃષ્ણ ક્યાં મળશે? તો સામે મળશે. પણ કૃષ્ણ તમારે થાય શું? મારો મિત્ર. બધાએ હસવા લાગ્યા. કોઈ મિત્ર ન મળ્યો ને આવો જ મિત્ર મળ્યો. અને સુદામાએ કીધું કે મારા ભાઈઓ, તમારી મસ્કરી કરવાનો સમય છે અત્યારે, અને મારે સાંભળવાનો સમય છે અત્યારે. સમય બળવાન છે. ભગવાન દ્વારકાનાથના મહેલમાં જવા માટે તૈયાર થયા. 56 પગથિયા છે. જય વિજય ના પાડી. સુદામાએ ઘર કરી અને કીધું કે ક્યારે મળશે? 4 વાગે. અત્યારે ભગવાન પાન પીડા જમી, રાજભોગ જમી અને સુતા છે. 4 વાગે આવશે. 4 વાગે હું આવીશ. જો ન આવી શકું ને તો ખાલી કૃષ્ણને એટલું કહી દેજો કે પોરબંદરથી સુદામા આવ્યો હતો. આ શબ્દ સાંભળો અને ભગવાન દ્વારકાનાથના કાનમાં પડ્યા અને ત્યાં ભગવાને બારી ખોલી અને બારી ખોલીને જોયું ત્યાં સુદામા જય વિજય પાસે હાથ જોડીને કરગરે છે. અને મારા નાથ 1 મિનિટની અંદર 56 પગથિયા પ્રભુ સુર ઉતરી ગયા. નામ રે સુણીને વાલો દોલાગી લાવી રે. નામ રે સુણીને વાલો પગથિયા પ્રભુ ઉતરી ગયા. બધી સ્ત્રીઓ પૂછ્યું ક્યાં જાઓ? આઝાદી વિજય તો બોલીએ કોઈ આગે આવતા. અને મારા રાત 1 મિનિટની અંદર 56 પગથિયા ઉતરી ગયા. સુદામાને ભેટી ગયા. મારો ભાઈ આવ્યો, મારો ભગવાન આવ્યો, મારો
જાતને પાપી કહી ભાગવતની અંદર શ્લોક છે કે ભગવાન દ્વારકાનાથે એમ કીધું કે એક મારો મિત્ર ગરીબ ક્યાં અને એક આ પાપી કૃષ્ણ ક્યાં. મારા ભાઈ હે મિત્ર મને મળવા માટે મારા પાર્ષદો આ જય વિજયની તારે રજા લેવી પડી, એની પાસે તારે કરવું પડ્યું, તારે હાજી બીજી એની પાસે કરવી પડી, મને માફ કરી દે મિત્ર. બલરામ ક્યાં છે? અંદર છે. એને આયા બોલશે નહીં, મારા હાથમાં કઈ છે નહીં, મારા પગમાં લોહી જાય છે. મને ખબર છે મારા પાર્ષદોએ તને કીધું ને, પણ મારા પગ ત્યારે બગડવા દઉં. ભગવાને એક હાથ રાખ્યો સુદામાએ એની ઉપર પગ મૂક્યો. ભગવાન દ્વારકાનાથે બીજો હાથ રાખ્યો અને સુદામાએ તેની ઉપર બીજો પગ મૂક્યો. એક હાથ ઉપર એક પગ, બીજા હાથ ઉપર બીજો પગ રાખી અને દ્વારકાનાથે 56 પગથિયા સુદામાને ચડાવ્યા. આંખમાં દળદળ આંસુ પડ્યા. છાનો રે મિત્ર, સુદામાએ ભગવાનને છાના રાખ્યા અને ભગવાન દ્વારકાનાથ સુદામા બલરામ ગણી મેળા. ભગવાને સુદામાને સોનાના ખાડ ઉપર બેસાડ્યા અને મારા નાથને ખબર પડી કે આ નાથ પાસે 4 મુઠ્ઠી તંદુલ છે અને ભગવાને આ પોટલી ખોલી અને દ્વારકાનાથે 1 મુઠ્ઠી આરોગી અને 3 લોકની સંપત્તિ આપી દીધી પ્રભુએ. એક જ મુઠ્ઠીની અંદર 3 લોકની સંપત્તિ આપી દીધી. તે દ્વારકાની અંદર જે સંપત્તિ છે એ સંપત્તિ પોરબંદરની અંદર જાય. બીજી મુઠ્ઠી ખાય અને જ્યાં લક્ષ્મીજીને આપવા જાય, બીજી મુઠ્ઠી ખાય અને જ્યાં સંપત્તિ આપવા જાય ત્યાં લક્ષ્મીજી વિચાર કર્યો કે ભગવાન પાગલ થયા છે પ્રેમમાં, ભક્તમાં. ભગવાને પાસેથી રૂક્ષ્મણીએ બીજી મુઠ્ઠી ખોલાવી. કીધું મહારાજ, હે નાથ, આ તમારો ભગત છે, પ્રસાદી લઈ આવ્યા છે, બધાને આપી દો. આમ કહી અને લક્ષ્મીજીએ પ્રસાદી તંદુલ પવા બધી વેચી દીધા. અને મારા નાથે ભગવાને સુદામાની મનોકામના પૂરી કરી. સુદામા ભગવાને કે મને માયા બતાવો. ભગવાને સુદામાને માયા બતાવી. સુદામાએ કીધું મિત્ર હું જાઉં? હા જા મિત્ર. દ્વારકાનાથ સુદામાને મૂકવા આવ્યા અને સુદામાને કીધું કે લાવ આ સોનાનો વાઘો પીતાંબરી બધી મારું છે, આ પોતડી તારી હાલે જા. આવ્યો તો એ પોતડીમાં ને જાય પોતડીમાં. સુદામા પોરબંદરમાં આવ્યા, ત્યાં મહેલ બની ગયા અને સુદામાએ પોતાની ઝૂંપડી રાખી. મહેલ ગ્રહણ આ ઝૂંપડી હતી એટલે આ કૃષ્ણ મેળો, બાકી કૃષ્ણ ન મળે. સુશીલાએ ભગવાને કીધું કે પ્રભુ તમે બધું આપ્યું પણ મારા પતિદેવ કઈ ગ્રહણ નથી કરતા. ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા અને બલરામ અને બેની સુભદ્રા પોરબંદરમાં આવ્યા અને કીધું કે હે મિત્ર, એકવાર આ વાઘો પહેર. શું કામે તું વાઘો નથી પહેરતો? શું કામે આ પીતાંબર નથી પહેરતો? ત્યારે સુદામા બોલ્યા, હે મિત્ર, જ્યારે હું આવ્યો ત્યારે તે મને વાઘો આપ્યો હતો, પીતાંબર આપ્યો હતો. દ્વારકામાંથી પાછો પોરબંદરમાં આવા તૈયાર થયો ત્યારે તે વાઘો લઈ લીધો અને આ પોતળી તે આપેલી હતી. બોલ, તે આપેલી પોતળી હવે કાઢું? બોલ. સુદામાને કીધું, અરે મિત્ર, તારી ભલી થાય, મને આ ખબર નહોતી તું આટલો વૈરાગી છો ને તને આ પોતળી આપત નહીં. અને જો આ વાઘો પીતાંબર ન પહેર તો તને તારા મિત્ર કૃષ્ણની કસમ છે એકવાર પહેર. ત્યારે સુદામાએ કીધું કે એક જ વાર પહેરીશ, બીજી વાર નહીં પહેરું. અને ભગવાને સુદામાને વાઘો પહેરાવ્યો, પીતાંબર પહેરાવ્યો, સોનાનો મુગટ પહેરાવ્યો અને બલરામ, કૃષ્ણ અને સુદામા પોરબંદરની અંદર એક સાથે જમ્યા અને બેની સુભદ્રાએ પીરસ્યો. આ મંદિર હજી ત્યાં છે. અને સુદામાએ કીધું કે હે મિત્ર, હવે મારો હાથ ન મૂકતો કે બેગડો થી. ત્યારે સુદામાએ કીધું ને, ત્યારે ભગવાને કીધું કે આજ પછી કૃષ્ણ અને સુદામાનો રહેશે પ્રાણ સૈયારો, તારો મને સાંભળશે સતવારો.
મને નોંધારો ન કરતો હવે. હે મિત્ર, ત્યારે ભગવાને કીધું કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ને ત્યાં સુધી તારો અને મારો એનો પ્રાણ સહિયાલો રહેશે. ભગવાન અંતર્ધ્યાન થયા. હે રાજા, આ ચરિત્ર કોઈ સાંભળે સંભળાવે, ભગવાન તેને મોક્ષ આપે છે. ભગવાને માયાવી સાલોનો નાશ કર્યો, દંતવક્રનો નાશ કર્યો, વિદુરથનો નાશ કર્યો અને મારા નાથ એક વખત સૂર્યગ્રહણ આવ્યું. ત્યારે મદ્રાસ સૂર્યગ્રહણની અંદર પ્રભુએ પિંડારા ક્ષેત્રની અંદર ગયા, બધાને મળ્યા અને જે 9 લોહીના કુંડ પરશુરામે 21 વખત પૃથ્વી નક્ષત્રી કરી અને જે 9 લોહીના કુંડ બનાવ્યા હતા તે ભગવાન દ્વારકાનાથે પાણી નાખી મારા નાથે. અને ભગવાનનું નામ લીધું. ગ્રહણ હોય ને ગ્રહણ, ત્યારે તમે ભગવાનનું નામ લ્યો, દાન દો ને એટલે એનું 1000 ગણું પુણ્ય મળે છે. તમે એક માળા કરો અને ગ્રહણના દિવસે માળા કરો એટલે 1000 માળા જેટલું પુણ્ય મળે. રોજ 100 રૂપિયાનું દાન આપતા હોય અને ગ્રહણના દિવસે 100 રૂપિયાનું દાન આપો એટલે 1000 રૂપિયાનું દાન આપો એટલું પુણ્ય મળે. જો કોટી દાનમ ગ્રહણે સુકાશી મકરે પ્રયાગમ યદુકલ્પવાસી યજ્ઞ હતારમ મેરુતુલ્યમ ગોવિંદ નામાનિ સમાન તુલ્ય. 1000 રૂપિયાનું દાન આપો એટલું પુણ્ય મળે છે. નારદ મુનિ આવ્યા વસુદેવ પાસે અને કીધું કે આ કૃષ્ણ છે તમારો પુત્ર નથી પણ નારાયણ છે. હું જાણું છું છતાંય મને પિતૃ મોહ કેમ નથી છૂટતો. મને એમ કેમ થાય છે આ મારો દીકરો છે, આ જ એની માયા છે. જ્ઞાન હતું. મા દેવકીએ કીધું કે જો તું ખરેખર કૃષ્ણ નારાયણ હોય તો મારા 6 પુત્ર પૃથ્વીમાં તારા ભાઈ એને તું લઈ આવી દે. ત્યારે ભાઈઓ ને લઈ આવ્યા ભગવાન અને મા દેવકીએ તેને સ્તનપાન કરાવ્યું. એટલા માટે ભગવાને પેલા સ્તનપાન નહોતું કર્યું મા દેવકીને. ભગવાન ના 6 ભાઈઓ પૃથ્વીમાં એને કોઈ સ્તનપાન નહોતું કર્યું, કારણ કે સ્તનપાન એજિષ્ટ કૃષ્ણ પીવે નહીં. ભગવાન મારા નાથ 6 ભાઈઓને લઈ આવ્યા. હે રાજન, તારા દાદા અર્જુને સુભદ્રાનું મરણ કર્યું હતું અને દ્વારકાનાથે તેની રક્ષા કરી હતી. એક વખત શ્રુતિઓ આવ્યા, ભગવાનની સ્તુતિ કરી. હે મારા નાથ, હે પ્રભુ, તમારો જય હો. ભગવાને તેનો ઉદ્ધાર કર્યો. ભગવાને ભસ્માસુરનો નાશ કર્યો. ભગવાને દ્વારકાની અંદર સૂતા હતા, એમાં ભૃગુ ઋષિ આવ્યા. ભગવાનની છાતીમાં પાટું માર્યું. ભગવાને દરિયા ચાટવા લાગ્યા અને કીધું કે હે બ્રાહ્મણ, મને માફ કરો, આ મારું વજ્ર સમાન શરીર તમારા કોમળ પગમાં લાગ્યું હશે, મને માફ કરો. ભગવાને આ દરિયા ચાટ્યા ને એમાં ભગવાને બધું ચાટી લીધું. બ્રાહ્મણો જ્યાં ત્યાં ભટકશે, ગમે એટલું આપશે તે સંતોષ નહીં થાય, માગવા વાળા થશે, આ ભોગવવાનું અમારે આવ્યું, ન્યાય પાટું મારવાનું ગયા હોત તો હું વાંધો હતો. પણ ત્યાં પરીક્ષા કરવા ગયા હતા. 3 દેવમાંથી શ્રેષ્ઠ કોણ? નારાયણ શ્રેષ્ઠ છે. એક વખત મારા નાથ દ્વારકામાં બેઠા છે, અર્જુનજી મહારાજ બાજુમાં છે. એમાં એક બ્રાહ્મણ આવ્યા અને કીધું કે મહારાજ, મારો પુત્રને જન્મીને મૃત્યુ પામે છે, થોડી વાર જીવીને 7 પુત્રનું મૃત્યુ થયું, મારી રક્ષા કરો. ભગવાને કીધું કર્મની ગતિ ન્યારી છે ભાઈ, કર્મ રૂપી ફળ મળે છે. અર્જુને કીધું કે હું બચાવીશ. ભગવાને કીધું અર્જુન બચાવ્યો, અભિમાન આવ્યું. અર્જુને બાણનું પિંજરું બનાવ્યું. દર વખતે જન્મી અને થોડી વાર જીવે પછી મૃત્યુ પામે. આ વખતે જન્મી તરત મૃત્યુ પામી ગયો. અર્જુન લેવા ગયા, કઈ મળ્યું નહીં. ભગવાને કીધું કાલ તો કૃષ્ણ બલરામ નતો ને, તો અર્જુન હતો ને, કાલ લઈ આવે. અગ્નિમાં પણ કાલ પ્રતિજ્ઞા છે. અર્જુન અગ્નિમાં પડવા જાય. ભગવાને એક ઉભો રહી. 5 પાંડવ ને 6ઠા નારાયણ. પાંડવ પેલા નારાયણ નો વારો છે. ભગવાન શેષનાગ પાસે ગયા.
અને શેષ નાગે કીધું કે પ્રભુ તમારી આ શૈયા ખાલી છે, હવે પધારો. પ્રભુ રાહ જોવે છે. ભગવાને કીધું કે હું ટૂંક સમયમાં આવું છું. મારી 125 વર્ષ અને 52 દિવસની લીલા પૂર્ણ થવાની તૈયારીમાં છે. હું ટૂંક સમયમાં પધારું છું. શ્રીમદ ભાગવત મહાપુરાણે દશમ સ્કંદ સમાપ્તિ બોલીએ ભાગવત ભગવાન ભાગવતજીના દસમા સ્કંદનું ફળ લાલાજીના ચરણમાં અર્પણ કરવામાં આવ્યું. 11મા સ્કંદની શુભ શરૂઆત થઈ. 11મો સ્કંદ છે, 9મું લક્ષણ છે અને મુક્તિ લીલાનું વર્ણન છે. મુક્તિ જોતી હોય તો 11મો સ્કંદ સાંભળવો પડે. શુકોવાચ કૃતવાદિત્યવદં કૃષ્ણ સરામો યદુભેવૃત ભૂમતારિત ભારમ જ વિષ્ણું જનય કલી. હે રાજન, એક વખત ઋષિ મુનિઓ બધાય પીડા નક્ષત્રની અંદર તપશ્ચર્યા કરવા આવ્યા. ભગવાનના દીકરા પ્રદ્યુમન, પ્રદ્યુમનના દીકરા અનિરુદ્ધ અને એના દીકરા શ્યામ. અને બસ હવે 1 કલાક શાંતિ રાખી દો. જય હો બાપા. શ્યામને શરીરે તાસડી બાંધી, સાડી પહેરાવી, ત્યારે તાસડી બાંધી અને પીડાળા ક્ષેત્રની અંદર લઈ આવ્યા. ઋષિ મુનિઓ તપસ્યા કરતા હતા. આ બાળકો બોલ્યા કે હે ઋષિ મુનિઓ, આ સ્ત્રી છે, સગર્ભા છે, તે તમને પૂછતા શરમાય છે કે આને પુત્ર આવશે કે પુત્રી. ત્યારે ઋષિ મુનિએ આંખ બંધ કરી ભગવાનનું ધ્યાન લેવું. હે મારા નાથ, અમારી પરીક્ષા આ શું? ભગવાને કીધું કે મારા પુત્ર હોય તો શું છે, શ્રાપ આપી દો. ત્યારે ઋષિ મુનિએ હાથમાં જલ લીધું અને કીધું કે હે યદુવંશીઓ, તમે અમારી પરીક્ષા કરવા આવ્યા અને પુત્ર કે પુત્રી કાંઈ નહીં આવે, આમાંથી સ્વાભાવિક મૂષણનો કટકો ઉત્પન્ન થશે અને એમાંથી તમારા આખા યાદવ કુળનો નાશ થશે. જાઓ, તમારા યદુવંશનો આની અંદર નાશ થશે. બાળકો જુજવા લાગ્યા. સ્વાભાવિક મૂષણનો કટકો ઉત્પન્ન થયો તો એ કૃષ્ણ અને બલરામને વાત નથી કરતા, નહીંતર હજી એમાંથી રસ્તો થઈ જાય. પોતે વકૃણને વાત કરી, કીધું એને તમે ઘસવા લાગો. સમુદ્રના કિનારે ઘસવા લાગ્યા. એની છાઈ બની. છાઈ ઘસાતા ઘસાતા ક્યાં આવી? પ્રભાસમાં. કથા સમજો. પ્રભાસમાં છાઈ આવી. 1 ઇંચ જેટલો કટકો વધ્યો. વિચાર કર્યો હવે આમાંથી શું થશે? સમુદ્રમાં બદલાવી દીધો. આ સમુદ્રમાં પાછળ વી જાઓ. વાતો કરી મહેરબાની કરી પાછળ વી જાઓ. સમુદ્રમાં આ કટકો એક માછલી ગળી ગઈ. માછલી એક પરાધીએ પકડી. પરાધી આ માછલી ચીરી. એમાંથી આ કટકો નીકળ્યો. કટકાને બાણની અણી વડે સંધાન રાખ્યું અને આ બાણ ઈશાન ખૂણામાં રાખ્યું. નારદ મુનિ વસુદેવ પાસે આવ્યા. મને પુત્ર મોહ કેમ નથી છૂટતો? હું સમજુ છું કે આ 14 લોકનો નાથ નારાયણ છે, તો એ મને પુત્ર મોહ કેમ નથી છૂટતો? ત્યારે નારદ મુનિ વસુદેવને જ્ઞાન આપે છે. સિદ્ધેશ્વરો નિમિ રાજાને સમજાવે છે અને સુરજી મહારાજ 88,000 ઋષિ મુનિઓને કહે છે અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, હે રાજન, આજ ભગવાનની માયા. ભગવાનની માયા છે ને, એ ઈશ્વરનું નામ નથી લેવા દેતી. ઈશ્વરને ધારણ કરવા હોય, સદગુરુને ધારણ કરો ત્યારે જ ઈશ્વર ધારણ થાય, બાકી ઈશ્વરને મળી શકાતું નથી. સદગુરુ મળે, અંધારા રૂપી અજ્ઞાન છે એ જ્ઞાન રૂપી દીવાનો પ્રકાશ કરે. આત્મામાં જે પરમાત્મા છે એના દર્શન કરાવે. પણ ક્યારે? કે જો કોઈ સદગુરુ મળે, સંત મળે, સાધુના શરણમાં જાય અને એ જો જ્ઞાન આપે, મહામંત્ર આપે, આ મહામંત્રનો જપ કરો ત્યારે જે આત્મા છે એમાં પરમાત્માના દર્શન થાય છે. લાકડામાં અગ્નિ છે ને ધુવાડો છે,
પણ લાકડા જોઈએ કાંઈ નો ખ્યાલ આવે. એને પ્રગટાવવું પડે ત્યારે અગ્નિ દેખાય ને એમાંથી ધુવાળો દેખાય. દૂધ છે, એમાં દહીં છે, છાશ છે, માખણ છે ને ઘી છે. પણ દૂધ પીધે માખણનો સ્વાદ આવશે, છાશનો સ્વાદ આવશે. એને મેળવવું પડે, દહીં થાય, વલવવું પડે, માખણ થાય અને એને ચૂલા ઉપર ચડાવવું પડે ત્યારે ઘી થાય. એમ જો ઘી બનવું હોય, કોઈના જીવનમાં તેજ આપવું હોય, જ્ઞાનનો પ્રકાશ કરવો હોય તો કોઈ સદગુરુ મળે અને એ જ્ઞાન રૂપી તપસ્યાના ચૂલામાં ચડાવે ત્યારે ઘી થાય અને ત્યારે પરમાત્માના દર્શન થાય. અને એ ક્યારે આત્મામાં પરમાત્માના દર્શન ક્યારે થાય કે કોઈ ભમણા ભાંગે ને ત્યારે. ભમણાને ભાંગ્યા વિના લખ 84 નહીં માટે હે સદગુરુ પરમાત્મા મળશે, એ જ્ઞાન રૂપી દીવાનો પ્રકાશ કરશે ત્યારે જ પરમાત્માના દર્શન થશે, બાકી નહીં થાય. મને ઓળખા વિના રે લખ 84 નહીં તો મોટે રે. આત્માને ઓળખા વિના રે દત્તાત્રેય મહારાજે 24 ગુરુ ધારણ કર્યા હતા. કેટલા? 24. પણ કેવા? લક્ષ્ય ગુરુ. લક્ષ્ય ગુરુ અનેક હોય પણ ધર્મગુરુ કંઠી ગુરુ એક જ હોય. ધર્મગુરુ બદલે નહીં, કંઠી ગુરુ બદલે નહીં, લક્ષ્ય ગુરુ અનેક થાય. દત્તાત્રેય મહારાજે 24 ગુરુ ધારણ કર્યા હતા. આકાશ, પૃથ્વી, અજગર, વૈશ્યા, કુવારિકા, નાની બાલિકા, આવા 24 ગુરુ ધારણ કર્યા હતા એમને લક્ષ્ય મેળવવા માટે. અહીંથી આપણે લોધિકા નથી જોયું, અહીંથી આપણે લોધિકા જવું છે, કોઈ આપણને લોધિકા જવાનો માર્ગ બતાવે, રસ્તો બતાવે, આપણા લક્ષ્ય ગુરુ. આપણને ખ્યાલ આ ગુરુ 24 ગુરુ દત્તાત્રેય મહારાજે ધારણ કર્યા હતા. આ કથા કીધી અને હે રાજન, ગુરુ ગુ એટલે અંધારું, રો એટલે પ્રકાશ, અંધારામાંથી પ્રકાશમાં લઈ જાય તેનું નામ સદગુરુ. પણ આપણે કહ્યું મેં ગરુ ધારણ કર્યા. ગરુ ને એવો ધ્યાન રાખજો, ગુરુ. શું છે આજે આ ખબર નથી પડતી મને. ત્યારે શુદ્ધ ગુરુ ધારણ કર્યા. ગુરુ 3 પ્રકારના છે, પથ્થર જેવા, તણકલા જેવા અને ટ્યુબ જેવા. પથ્થર જેવા ગુરુ બનાવો, પથ્થરને લઈને પાણીમાં પડો એટલે પોતે ડૂબે અને આપણને ડૂબાડે. આવા ગુરુ નકામા. ગુરુ તમે
આપણને ડૂબાડે, આવા ગુરુ નકામા પોતે ડૂબે ને આપણને ડૂબાડે. ત્યાર પછી તણખલા જેવા એટલે ખડને લઈ તમે પાણીમાં પડો એટલે આપણને ડૂબાડીને પોતે તરી જાય. આવા ગુરુ નકામા પોતાનું કલ્યાણ શિષ્યને ડૂબાડે. પણ ટ્યુબ જેવા ગુરુ ધારણ કરવા, ટ્યુબને લઈને પાણીમાં પડો એટલે પોતે તરે અને આપણને તારે. સદગુરુ આવા હોવો જોઈએ, શિષ્યને તારે અને પોતે તરી જાય. પણ ગુરુ એવા ધારણ કરવા જોઈએ કે કદાચ 5 લાખ માણા બેઠા હોય અને વચ્ચે આપણી ભૂલ પડે આપણને લાફો મારી દે. આવા ગુરુ ધારણ કરી, એ જ ગુરુ આપણું કલ્યાણ કરે, એ જ ગુરુ આપણને કાંઈક આપે. પણ અત્યારે ગુરુ જેવા આપણે ધારણ કરી છે એવા બનાવી છે આપણે આ ગુરુ કરે. સદગુરુને શિષ્ય પાસે કોઈ આશા ન હોય, આવા હોવા જોઈએ. પણ અત્યારે લોભી ગુરુ કામી ચેલા નરક મેં ઠેલમ ઠેલા. ગુરુને લોભ હોય અને શિષ્યને એમ હોય કે મારા ગુરુ મને જલ્દી કંઈક આપી દે, જલ્દી મને પૈસા વાળો બનાવી દે. આવા શિષ્ય અને ગુરુ છે ને નરકમાં ઠલમ ઠેલા છે. સદગુરુ ધારણ કરવા જોઈએ. અને જ્યારે ઉદ્ધવજી મહારાજને ભગવાને કીધું કે હે ઉદ્ધવ, હું મારી 125 વર્ષની લીલા સંકેલી લઉં છું. ઉદ્ધવજી મહારાજે કીધું પ્રભુ મને સાથે લેતા જાઓ મારા નાથ. ભગવાને ના પાડી. હે ઉદ્ધવ, હું મારું તેજ છે ને શ્રીમદ ભાગવતમાં મૂકતો જાઉં છું. કર્મ યોગ કીધો, વિભૂતિ યોગ કીધો ભગવાને. ઉદ્ધવને સમયના અભાવે ખાલી સારા કહું છું. બાકી કથા તો કદાચ 1 મહિનો આટલું કર્મયોગ વિભૂતિ યોગ કીધો મારા નાથે. હે ઉદ્ધવ, વૃક્ષોને લીલો પીપળો છો, કહીની અંદર કપિલા છો, રાજાઓમાં ઇન્દ્ર છો, ઘોડામાં હે રાજન ઉત્સવાનું છો, હાથીઓમાં એરાવતું છો, પક્ષીઓમાં ગરુડનું છો, ઋતુમાં વસંતનું છો. કર્મયોગ વિભૂતિ યોગ જ્ઞાન યોગ ને ભક્તિ યોગ કીધો. અને એ ઉદ્ધવ, મારું તેજ હું ભાગવતમાં મૂકતું જાઉં છું. અને આ ભાગવતનો પાઠ હું બદરીમાં જઈને કરી દેજો. તમે જે ઘરે કથા કરો અને જે પુણ્ય મળે એના કરતા 1000 ગણું પુણ્ય ગંગા કિનારે કથા કરો એટલું પુણ્ય મળે છે. ગંગા કિનારે કથા કરો જે પુણ્ય મળે એના કરતા 1000 ગણું પુણ્ય બદરીમાં કથા કરો એટલે મળે છે. જે અઘરી બદરીની યાત્રા પણ પુણ્ય બહુ છે. ખુદ નંદ નારાયણ ભગવાને ત્યાં બોર ખાઈ અને તપસ્યા કરેલી છે. હે ઉદ્ધવ, હું મારું તેજ ભાગવતમાં મૂકું છું અને હું હવે મારો પૃથ્વી લોક છોડું છું. ભગવાને પોતાના બાળકોને બોલાવ્યા. હે યદુવંશીઓ, મેં એવું સાંભળ્યું છે કે આપણા વંશને શ્રાપ થયો. હા, ધડ ધ્રુજવા લાગ્યા. ભગવાન વિચાર કર્યો કે પૃથ્વી ઉપરથી બધો ભાર ઉતાર્યો, પણ હજી મેં મારો ભાર નથી ઉતાર્યો. આ 56 કરોડ યાદવો છે, જો એ રહેશે ને તો પાપ વધશે. માટે પહેલા મારો ભાગ ઉતારી લો અને પછી હું પૃથ્વી લોક છું. ભગવાન ગોલોકધામ સીધાવે છે, તે કથા આવે છે. માટે શક્ય હોય તો જે આ ખુરશી ઉપર બેઠી બધા નીચે બેસો ને પરોઠી વાળી જાય. અને હવે મહેરબાની કરીને પાછળ થઈ જાય. બે ભાઈઓ ઉભા થઈ જાય, જાઓ પાછળ મંદિર ઉપર પાછળ આયા કોઈ પણ જગ્યાએ. અને જ્યાં સુધી ભગવાન ગોલોકધામ જાય એ કથા પૂરી ન થાય ત્યાં સુધી મહેરબાની કરીને વચ્ચે કોઈ હાલતા નહીં. બે છોકરામાં ગેટે ઉભા રહી જાઓ, વચ્ચે કોઈને હાલવા ન દેતા. આ મહેરબાની કરી કોઈ ન આવતા. મહેરબાની કરીને ઉભા રહી જાઓ. જેને આવું અહીં આવી જાઓ, જેને બહાર જાઓ એ બહાર રહી જાઓ. ભગવાન ગોલોકધામ જાય છે
આ કથામાં વચ્ચે કોઈને ઊભું ન થવાય હરાય. મારા નાથ પ્રભુ બાળકોને બોલાવ્યા. ચાલો આપણે શ્રાપમાંથી મુક્તિ મેળવી ભાલકા પ્રભાસ સોમનાથ જાય. મારો ઈષ્ટ શિવ છે. સોમનાથ મહાદેવની પૂજા કરી ભગવાન સમુદ્રને કિનારે સોમનાથ મહાદેવ આવ્યા અને મારા નાથ ભગવાન શિવની પૂજા કરી. મારા નાથે હે સોમનાથ, હે મહાદેવ, હે નીલકંઠ, હે રુદ્રનાથ, હે વિશ્વનાથ, જય હો પ્રભુ તમારો જય હો. હે ભોળાનાથ, ભગવાન શિવની પૂજા કરી ભાલકા પ્રભાસ પાટણ સોમનાથમાં મારા નાથ વિરાજમાન છે. ભગવાને પોતાના બાળકોને કીધું કે તમને શ્રાપ થયો છે. હા, બાળકોની બુદ્ધિ બગડી વિનાશ કરે કોઈ બુદ્ધિ જ્યારે નાશ થવાનો હોય ત્યારે ખરાબ બુદ્ધિ શું જાય. યદુવંશીઓ સામે સામે અપમાન કરવા લાગ્યા, ગેરશબ્દ બોલવા લાગ્યા અને યદુવંશીઓએ કીધું, બાળકોએ કીધું કે અમારા હાથમાં હથિયાર નથી ને તમને કરી બતાવી. મદિરા પીધી, મધ ચડ્યો અને ત્યારે ભગવાન બોલ્યા તમે ક્ષત્રિય છો, ક્ષત્રિયો મંત્રનો ઉપયોગ કરી શકે. ત્યારે જે છાઈ બની ગયા છાઈ બની અને અંદર મંત્રનો ઉપયોગ કરી અને સામે સામે યદુવંશીઓ કપાઈ કરવા લાગ્યા. કોઈ દુઃખમાં નથી. શ્યામને રુદ્રે અને શ્યામને મારવા લાગ્યા. પ્રદીપ હરણે બધાને મારવા લાગ્યા. કાકા દાદા ભાઈ ભાઈ સામે કપાઈ કરવા લાગ્યા. અપમાન થવા લાગ્યું. ભગવાન સામે બેઠા બેઠા હસે છે. મારો નાથ ચૌદરૂપનો નાથને સુખ ને દુઃખ કાંઈ છે નહીં. ભગવાન સુખમાં હસતા નથી ને દુઃખમાં રડતા નથી. સામે બેઠા બેઠા હસે છે, જોવે છે અને મારા નાથે પોતાના 56 કરોડ યાદવોનો નાશ પોતાની સામે જોયો, પોતાની આંખે જોયો. ભગવાનના દીકરા પ્રદ્યુમ્નના દીકરા અનિરુદ્ધના દીકરા વજ્રનાભ એક સમજી ગયા કે આ દ્વારકાનાથની લીલા છે. વજ્રનાભ ત્યાંથી ચાલતા થઈ ગયા. એક બચ્ચા એક વયા ગયા. ભગવાન વાળા ભાલકામાં એક વૃક્ષ નીચે મારા પગ પર પગ ચડાવી કપાળ પર હાથ રાખી ભગવાન વિચાર કરે મારું કોઈ આયા છે નહીં. પેલા ભાઈઓને વિનંતી, ખુરશી ઉપર બેઠા નથી, નીચે નીચે જાઓ તો આ અને આ ગેટે ઈ ડેલી બે ભાઈઓ ઉભા રહી જાજો. મહેરબાની કરીને અંદર કોઈ ન આવે તો આવે. માં ઉભા રહી જાય. મહારાજ પ્રભુ કપાળ પર હાથ રાખ્યો. વિચાર કર્યો મહારાજ 11 વર્ષ 52 દિવસ મેં ગોકુળમાં લીલા કરી, દહીં દૂધમાં ખંડની ચોરી કરી, ગોપી નાચી હરણની લીલા કરી, ગોપી સાથે હું રાસ રહ્યો. 14 વર્ષ મેં મથુરેશ લીલા કરી. સાંદીપની ગુરુને ત્યાં વિદ્યા અભ્યાસ કરવા ગયો. 17 વખત મેં જરાસંઘને હરાવ્યું, રણ છોડ્યું, દ્વારકાનો રાજા થયો. મારા નાથનો પ્રાગટ્ય ક્યાં. બાળપણ મારા નાથે ક્યાં વિતાવ્યું. વિદ્યા અભ્યાસ પ્રભુએ ક્યાં કર્યો. રાજધાનીમાં
પૃથ્વીનો ગોલોકધામ સિધાવે ત્યારે કઈ ભૂમિ ઉપર છે આનાથી મોટું દુઃખ ક્યું કહેવાય પ્રભુ હસે છે મારું કોઈ આયા છે નહીં મારા માતા પિતાને કોણ સમાચાર આપશે વસુદેવને અને દેવકીને કોણ સમાચાર આપશે કૃષ્ણ ગોલોકધામ સિધાવ્યા બલભદ્રજી મહારાજને ખબર પડી બલભદ્રજી મહારાજે કીધું કૃષ્ણ બધું શું છે તું સમાજ ભગવાને કીધું હે મોટા ભાઈ હું મારી લીલા સાંકળી લઉં છું 125 વર્ષની લીલા પૂર્ણ થાય છે મારી ત્યારે બલભદ્રજી મહારાજ સમજી ગયા બલભદ્રજી મહારાજ ત્યાં બેસી હાથ પ્રાણ વ્યામ દાન સમાન એકત્ર કરી અને બલભદ્રજી મહારાજ સિધાવ્યા આસન આવ્યું તે પેલા અને આસન કર્યું પેલા મહારાજ વિચાર કરે ભગવાનનો સારથી દારૂ કાઢ્યો તુલસીના સુગંધે આવ્યા દારૂ આવો પ્રભુ શું કહો છો તમે મારા દારૂ વાળું કામ કરીશ શું મારી માતાઓને મારા પિતાને મારી સ્ત્રીઓને તું સમાચાર આપ ભગવાન પૃથ્વીનો છોડી દ્વારકાનાથ ગયા દારૂ ભગવાનના પગમાં પડ્યો હે મારા કોઈનો એક દીકરો મૃત્યુ પામ્યો હોય ને તેની માને સમાચાર ન આપી શકી હે મારા મારે 56 કરોડિયાનો ઓલા કે સમાચાર આપવા પ્રભુ અમારા ભાઈ હતા ઘણા દીકરા હતા ઘણા પતિ હતા ઘણા પિતા હતા પ્રભુ હે મારા કોઈનો એક ને એક દીકરો મૃત્યુ પામ્યો હોય તો એને સમાચારો આપો તમારે આ 56 કરોડિયાનો ઓલા સમાચાર એની માતાઓને એના દીકરાઓના એના પતિના એના પુત્રના એના ભાઈના સમાચાર કેમ આપો મારા આ સજા મને કરો માં હે મારા નાથ મને તમે આ સજા આપો માં ભગવાન હસે છે ભગવાન દારૂ લેકે છે હે દારૂ તું સમજ ત્યારે મારું કોઈ છે ને આયા તું જા સાતમે દિવસે સમુદ્ર મર્યાદા મૂકી દેશે દ્વારકા ડૂબી જશે તું જા હે મારા નાથ આ ઘણી માતાઓ એવી છે કે જેની ઈચ્છાઓ બાકી રહી ગઈ ઘણા એવી સ્ત્રીઓની ઈચ્છા બાકી છે હે પ્રભુ એક પુત્રના સમાચાર ન આપી શકે કોઈના ભાઈના સમાચાર ન આપી શકે કોઈના પતિના સમાચાર ન આપી શકો હે મારા નાથ આમાં કોઈના પતિ છે કોઈના પુત્ર છે કોઈના ભાઈ છે હે પ્રભુ હે મારા નાથ આ 56 કરોડિયાનો ઓલા સમાચાર હું કેમ આપો મારા નાથ મને આ સજા તમે કરો માં દારૂ કે પ્રકાર ભગવાન કરાવ્યો દારૂ શબ્દ ત્યાં દારૂ ચાલતો થયો આ બાજુ જરા રામનો પરાધી આવ્યો ભગવાન પગ ઉપર પગ ચડાવી કપાળમાં હાથ રાખી ભગવાન વિચાર કરે છે બે મારી લીલા કરી હું મારી લીલા સંકેલી લઉં ભગવાનનો પિતાંબર ચંપુ જરાને એમ કહ્યું હરણ છે ભગવાનને બાણ માર્યો ઈશાન ખૂણામાં જે બાણ રાખ્યું હતું આ બાણ રાખી અને ભગવાનને બાણ લાગ્યું ભગવાનના કપાળમાં હાથ મારે ભગવાનને લાગ્યું ને ભગવાનથી કપોળ થયા જરા પગમાં પડ્યો ભગવાન પાસે હે મારા નાથ મને માફ કરો મને ખ્યાલ હતો પ્રભુ હરણ સમજીને તમને બાણ માર્યું ભગવાને કીધું કે હે જરા કર્મ ભોગવું છું બદલો લઉં છું પૂર્વ જન્મમાં મેં તને બાણ માર્યું હતું આ જન્મમાં તે મને બાણ માર્યું અફસોસ કરવા અને ત્યારે ભગવાને આ પ્રાણ વ્યાન ઉદાન સમાન એકત્ર કરી અને 14 લોકના નાથ ભગવાન દ્વારકાનાથ સ્વધામ ગોલોકધામ સિધાયો ચંદ્રવંશનો ચંદ્ર અસ્ત થયો આકાશમાં કે દેવતાઓ પુષ્પની પુષ્ટિ કરી
સંતો મહાત્માની ઓઠમાં શું પડ્યા, મહારાજ સુખદેવજીની આંખમાં શું પડ્યા, પરીક્ષિત રાજાની આંખમાં શું પડ્યા. કથા સાંભળવા આવ્યા બધાને દેવી વિનંતી ફલોથી મારી આંખ બંધ કરી ભગવાન બોલો નામ સદાય વાત આવી માટે આંખ બંધ કરી અને ભગવાનનું નામ લીધું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ્ભાગવત મહાપુરાણ એકાદશમ સમાધિ બોલી ભાગવત ભગવાન કી જય. 11મા સ્કંદનું ફળ લાલાજીના આચરણમાં અર્પણ કરવામાં આવ્યું. શ્રીમદ્ભાગવતજીના 12મા સ્કંદની શરૂઆત થાય. 12મા સ્કંદ છે પુરાણનું 10મું લક્ષણ છે છેલ્લું. દારૂ એક સમાચાર આપ્યા. વસુદેવને દેવકીની આંખમાં આંસુ પડ્યા અને વસુદેવને દેવકીએ ત્યાં પોતાના પ્રાણ છોડ્યા. વસુદેવ અને દેવકી બેઠા હતા અને ભગવાન કૃષ્ણ જ્યારે ગોલોકધામ સીધાયો ને ત્યારથી માતા પિતા બેઠા પુત્રનું મૃત્યુ થવા લાગ્યું કે માતા પિતા બેઠા પુત્રનું મૃત્યુ ન થાય. શ્રાદ્ધના દિવસે સમુદ્રએ મર્યાદા મૂકી દીધી. અર્જુન ભગવાનની સ્ત્રીઓને લઈને આવતા હતા. રસ્તામાં સબા નામના ઉતારાએ લૂંટી લીધા. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન આમે હિમાલય હાડ કાઢવા પાંડવો વયા ગયા. હે રાજા, ત્યાર પછી બધું તું જાણસ. તને રાજ આપ્યું, તને શ્રાપ ગયો અને તે જન્મેજય રાજાને ગાદી આપી. જન્મેજય રાજાને ગાદી આપી. આજે જન્મેજય રાજાનું રાજ હતી ત્યાં સુધી સારું છે. હવે કલિયુગ આવશે અને કલિકાલની અંદર નહીં જોયેલા નહીં સાંભળેલા એવા રોગથી માણસ મૃત્યુ પામશે. રાજા ભગવાન ગોલોકધામ સીધાવી કથા કરીને તમને જે કૃષ્ણનો નંદમહોત્સવ કર્યો, જે કૃષ્ણના 12 લીલા સાંભળી હોય ને જે કૃષ્ણએ દ્વારકેશ લીલા કરી હોય ને આ મારા નાથ 16 હાથથી લગ્ન કર્યા હોય, જે આનંદ લીધો હોય અને આ પ્રભુ ગોલોકધામ સીધાવાની કથા કેમ તમને ગમે? કથા કેવી ગમે નહીં હોય પણ સમયને પાબંદ થઈ અને કથા કેવી ગમે. ત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજા, 7મા દિવસે સમુદ્રએ મર્યાદા મૂકી દીધી. સોનાની દ્વારકા ડૂબી ગઈ. ભગવાનનો શબ્દ ગણાતું ગણાતું જગન્નાથમાં ગયું. જગન્નાથના રાજાના સપનામાં ગયા. જગન્નાથના રાજાએ મંદિર બનાવ્યું. ભગવાનના શરીરને અગ્નિ સંસ્કાર નહોતો લાગ્યો. હાથ પગ સર્જાતા ને ત્યાં સમુદ્રએ મર્યાદા મૂકી દીધી હતી અને એ શબ્દ ગણાતું ગણાતું જગન્નાથમાં કીધું. એટલા માટે અષાઢી બીજે જગન્નાથની યાત્રા નીકળે ને એમાં જગન્નાથને હાથ અને પગ નથી. આનું કારણ આ છે. તમે બધું જોવો છો પણ કંઈક સમજો એ શું કામે આ છે ને શું કામે છે. મારા ગોલોકધામ સીધાયા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે એ રાજા નજીક ત્યાર પછી બધું તું જાણસ, બધી તને ખબર જ છે. પણ તારા પુત્ર જન્મેજય રાજા છે ત્યાં સુધી સારું છે. પછી કલિયુગ આવશે. કલિકાળનો જોર વધશે. નહીં સાંભળેલા નહીં જોયેલા વખતે માણસ મૃત્યુ પામશે. કુકર્મ થશે, ભ્રષ્ટાચાર થશે, હિંસા થશે, મા બાપનું માન નહીં રહે, મૂર્તિ પૂજા બંધ થઈ જશે, ધર્મ કાર્ય બંધ થઈ જશે. ભગવાનજીની લાજ રાખશે એની રહેશે. બાકી મા બાપના વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે, સાસુ સસરાને ઘરે લઈ આવશે, સારા અને સારીનું રાજ આવશે. એ તો હવે થઈ ગયું ચાલુ. હિંસાઓ થશે,
હિન્દુનો દીકરો પર માટી ખાશે, કુકર્મ થશે. પણ આ બધું ક્યારે? કે જ્યારે કલયુગ જુવાન થશે ત્યારે. તો કલિકાળની ઉંમર કેટલી છે? 4,32,000 વર્ષ છે. એમાં ગયા કેટલા? 5,100. હજી તો થોડા વર્ષો જ ગયા, હજી કલિકાળ ગોઠણિયા ભર હાલે છે. માટે આપણે કાંઈ જોવા વાળો નહીં આવે. પણ જો ભાગ્યમાં લખ્યું છે તો બીજી વાર આવવું પડશે. પણ કલી જેવો એ કોઈ યુગ નથી. સારામાં સારો યુગ કલિયુગ છે. આપણે કલિયુગને ખરાબ માની છીએ નહીં. અત્યારે એ કલયુગ નહીં है, अब तो एक कथा युग है. સત્ય, પ્રેમ અને કરુણાનો યુગ ચાલી રહ્યો છે. અત્યારે જો ગામો ગામે જે કથાઓ થાય છે, સત્સંગો થાય છે, ગૌશાળાઓ એટલી બને છે, ગાયો માટે થઈને એટલા ફાળાઓ થાય છે, એટલા સારા કાર્ય થાય છે, મંદિરો એટલી બને છે. પણ આ બધું કલિયુગ યુવાન થશે ત્યારે થશે. અને એ રાજા પુરાણ પૂરું વચાઈને વચ્ચે 6 અધ્યાય મૂકી દેવામાં આવે. કારણ કે વચ્ચે 6 અધ્યાય મૂકી તો જ પુરાણ અધૂરું છે. અને પુરાણ પૂરું વાંચી તો બીજી વાર શરૂ ન થાય. અને ત્યારે છેલ્લા અધ્યાયમાં આખી ભાગવતીને હાઇલાઇટ્સ કહેવામાં આવે છે. માટે તમારા પરિવાર ખાસ અંદર જેને આહુતિ દેવાની હોય એ ત્યાં રહે. બાકી તમારા પરિવાર ખાસ અહીંયા બેસી જાય. જેને આખું શ્રીમદ ભાગવત ન સાંભળ્યું હોય અને આ ખાલી એક હાઇલાઇટ ઊંડી ભાગવતજીની ઊંડી એક ઊંડી સાંભળે એક અધ્યાયમાં, એટલે આખા શ્રીમદ ભાગવત સાંભળવાનું પુણ્ય મળે. માટે હવે પરિવારમાં ખાસ ધ્યાન આપો. 2 મિનિટ બોલાવું ત્યાં પરિવાર ખાસ અહીંયા આવી જાય. બોલીએ ભાગવત ભગવાન કી જય. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ હરે રામ રામ. ચાલુ કથામાં બહાર જવાનું થયું હોય, મનસ્થિર નો થયું હોય, બાજુમાં વાતો થતી હોય, થોડી કથા સંભળાણી થોડી નો સંભળાણી હોય, તો આ અધ્યાય કરી સાંભળે એટલે આખા શ્રીમદ ભાગવત સાંભળવાનું પુણ્ય મળે છે. માટે હવે અડધી કલાક ખાસ શ્રીમદ ભાગવતજી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપવા વાળી કથા છે. જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની કથા હોય તો શ્રીમદ ભાગવત છે. અક્ષરે અક્ષરે પદે પદે રાધા કૃષ્ણના લીલાનું વર્ણન, તેનું નામ શ્રીમદ भागवत. भागवत की धारा कौन है? कृष्ण. और कृष्ण की धारा कौन है? राधे. राधे बिना कृष्ण आधे. સુંદર મજાના માં શક્તિના ધામની અંદર, માં મચ્છોના ધામની અંદર અને માં કંકુમાના ભજનની એના તપનું બળ આજ તમારા પરિવારે ખાધું છે. એના પુણ્યનો કંઈક પ્રકાશ છે. એનો પુણ્ય આજે પ્રકાશ છે. સુંદર મજાની ભાગવત કથાની શુભ મુહૂર્ત
યજ્ઞ કથા પેલા યજ્ઞમાં કંકુમાના સાનિધ્યમાં યાદ કર્યો ને માં કંકુમાના સાનિધ્યમાં સુંદર મજાનો તેનો યજ્ઞ ભૂમિમાનો પછી બપોર પછી શોભાયાત્રા આપણે આનંદથી લીધી. શોભાયાત્રા લઈ બીજે દિવસે સવારે ભાગવતજીનું મહાત્મયની અંદર 6 અધ્યાયમાં શ્રીમદ ભાગવતના પુરાણની કેટલી તાકાત છે. નારદ મુનિ અને ભક્તિનો સંવાદ, આત્માદેવ બ્રાહ્મણ અને એક સંતનો સંવાદ, ધુંધુકારી અને ધુંધળીનો સંવાદ, ધુંધુકારી આત્માદેવનો સંવાદ અને ગોકર્ણે આત્માદેવને જ્ઞાન આપ્યું અને આત્માદેવ વનમાં ગયા અને ગોકર્ણ વનમાં ગયા. ધુંધુકારીનો નાશ થયો. ગોકર્ણે તેની પાછળ ભાગવત કર્યું અને આ ગોકર્ણએ આખા પોતાની નગરી અને ધુંધુકારીનો ઉદ્ધાર કર્યો અને વૈકુંઠમાં લઈ ગયા. આ મહાત્મયની કથા કહેવામાં આવી. શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદની શરૂઆત એ પ્રથમ સ્કંદ ભાગવતની રચના સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા કહેતા હતા અને ઇન્દ્ર આવ્યો અમૃત લઈને તે કથા કહેવામાં આવી. સુરજી મહારાજે મંગલાચરણ કર્યું. વેદવ્યાસની ઉત્પત્તિ, ભાગવતની રચના, ભાગવત લખાણો અને મહારાજ સંતને ત્યાં ભીષ્મ થયા, ગંગાપુત્ર અને પાંડવો મહાભારત યુદ્ધ, ભગવાન કૃષ્ણ વિષ્ટિ કરવા આવ્યા. દુર્યોધન સંજોને ભગવાને યુદ્ધની રચના કરી, યુદ્ધ જાહેર કરી, કૌરવોનો નાશ કરાવ્યો. ધર્મરાજાને હસ્તિનાપુરની ગાદી આપી. કુંતાજીએ ભગવાનની સ્તુતિ કરી અને અભિમન્યુને ત્યાં પરીક્ષિતનું પ્રાગટ્ય થયું. પરીક્ષિત રાજાને શ્રાપ થયો અને પરીક્ષિત રાજાએ રાજ છોડી જન્મેજય રાજાને આપ્યો. પરીક્ષિત રાજા ગંગા કિનારે આવ્યા. બધાને પૂછ્યું, મે માણમ કિમ કર્તવ્ય, જેનો મૃત્યુ નજીક આવ્યો તેને શું કરવું? સુખદેવજી મહારાજનો ભેટો થયો અને પ્રથમ સ્કંદનું ફળ લાલાજીના ચરણમાં અર્પણ કરવાનું. દ્વિતીય સ્કંદની શરૂઆત સુખદેવજી મહારાજે અનશન વ્રત લીધું, પરીક્ષિત રાજાએ અનશન વ્રત લીધું અને પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, આ જગતની રચના કોને કરી? સુખદેવજી મહારાજે બીજું મંગલાચરણ કર્યું. સુખદેવજી મહારાજે જવાબ આપ્યો, આ રચયિતા નારાયણ છે. નારાયણ સિવાય કાંઈ આ વિશ્વની અંદર છે નહીં. શક્તિ શિવ, નારાયણ અને લક્ષ્મી છે. ઘટવાન રાજા પાસે તો 2 જ મિનિટ હતી, તારી પાસે તો 7 દિવસ છે, તું ધારી કર. સુખદેવજી મહારાજે કથા કીધી. મૈત્રીજી મહારાજ અને વિદુરનો સંવાદ કીધો. 10 લક્ષણી ભાગવત કીધું. દ્વિતીય સ્કંદ ઉપર લાલાજીના ચરણમાં અર્પણ. તૃતીય સ્કંદની શરૂઆત મૈત્રીજી મહારાજ વિદુરનો સંવાદ શરૂ થયો. કઈ બાજુ બેઠા છો તમે? ત્યારે મૈત્રીજી મહારાજે વિદુરજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, મહારાજ આ જગતની રચના કરનાર કોણ? ત્યારે ત્યાં પ્રશ્ન આવ્યો હતો અને મૈત્રીજી મહારાજે જવાબ આપ્યો, નારાયણમ પરમ વેદો, નારાયણમ પરો તપઃ, નારાયણમ પરમ જ્ઞાનો, નારાયણમ પરમ યોગો. આ યોગ, તપ, જપ જે બધું છે નારાયણ છે. નારાયણ સિવાય કઈ છે નહીં. અને માતા દેવહૂતિને ત્યાં કપિલ ભગવાન પ્રગટ થયા અને કપિલ ભગવાનને માતા દેવહૂતિને જ્ઞાન આપ્યું. આ કથા કહી. તૃતીય સ્કંદનું ફળ લાલાજીના ચરણમાં અર્પણ કરવામાં આવ્યું. ચતુર્થ સ્કંદની શરૂઆત થઈ. ચતુર્થ સ્કંદની અંદર ધ્રુવજી મહારાજે ભગવાનનો તપસ્યા કરી અને ધ્રુવજી મહારાજને ભગવાને દર્શન આપ્યા અને ધ્રુવ ભગવાનના ખોળામાં બેઠા. આ કથા કહેવામાં આવી. ધ્રુવ કુબેરની લડાઈ થઈ. કુબેરને ધ્રુવને ભક્તિ આપી. આ કથા કહી અને અંશુયાને ત્યાં 6 મહિનાના બાળક વિના બ્રહ્મા વિષ્ણુ મહેશ. આ કથા કહી. સતી ભવાની પિતાના યજ્ઞની અંદર દેહનો ત્યાગ કર્યો.
આ કથા કહી, ધ્રુવ ચરિત્ર કહી, વર્ણાશ્રમ 4 વર્ણ, આ વર્ણની વ્યવસ્થા એ કથા કહી, વાનપ્રસ્થાશ્રમ, બાલ્યાવસ્થા, ધર્મરાજા અને નારદ મુનિએ સમજાવી, ચતુર્દશ સ્કંદનું ફળ લાલાજીના ચરણમાં અર્પણ કરવામાં આવ્યું. શ્રીમદ ભાગવતજીના પંચમ સ્કંદની શરૂઆત પ્રિયવત રાજાની કથા, એની અંદર આગ્નિગ્રહ રાજા, એમાં નાભી રાજા, વૃષભદેવ ભગવાન પ્રગટ થયા અને જળ ભરતની કથા કીધી. ભવાટવી ભૂગોળનું વર્ણન કર્યું અને ભવાટવી સમજાવી, રઘુકરને ભરતજી મહારાજે જ્ઞાન આપ્યું અને પંચમ સ્કંદનું ફળ લાલાજીના ચરણમાં અર્પણ કરવામાં આવ્યું. ષષ્ઠમ સ્કંદની શરૂઆત, ષષ્ઠમ સ્કંદની અંદર વત્રાસુર ઉત્પન્ન થયો તે કથા. વત્રાસુરે ભગવાનની સ્તુતિ કરી, એક અરજી અમારી સુનો શ્રી નાથજી, લઈ જાજે તારા ધામમાં, હારે એક અરજી અમારી હારે. આ અરજી વત્રાસુરે કરી, ભગવાનની સ્તુતિ કરી, ભગવાન પ્રગટ થયા, વત્રાસુરનો નાશ થયો એ કથા કહી અને ષષ્ઠમ સ્કંદનું ફળ લાલાજીના ચરણમાં અર્પણ. સપ્તમ સ્કંદની શરૂઆત, સપ્તમ સ્કંદની અંદર પ્રહલાદજી મહારાજની રક્ષા કરવા માટે નૃસિંહ ભગવાન પ્રગટ થયા. આ સપ્તમ સ્કંદના નૃસિંહ ભગવાન પ્રગટ થયા પ્રહલાદની રક્ષા કરવા માટે. પ્રહલાદજી મહારાજે કીધું, પ્રભુ મારા પ્રજાજનો તમે દર્શન આપો. ભગવાને હીરા માણેક મોતી જવેરાતને કહા, પ્રજાજનો આ બધું વિનવા લાગ્યા. ત્યારે પ્રહલાદજી મહારાજ બોલ્યા, સકલ પદાર્થ હે જગમાહી, ભાગ્ય વિના નર પાવત નાહી. એ કથા અને સપ્તમ સ્કંદનું ફળ લાલાજીના ચરણમાં અર્પણ. અષ્ટમ સ્કંદની શરૂઆત, અષ્ટમ સ્કંદની અંદર મન્વંતરની કથા. ભગવાન મારા નાથે કચ્છપ અવતાર લીધો, સમુદ્ર મંથન થયું, બલિરાજાને શુદ્ધ લોક આપ્યો, મારા નાથ ત્રિવિક્રમ બન્યા, મત્સ્ય અવતારની કથા કરી. અષ્ટમ સ્કંદનું ફળ લાલાજીના ચરણમાં અર્પણ. નવમ સ્કંદની શરૂઆત, નવમ સ્કંદની અંદર સંજીવન રાજા, સરિયાદી રાજા પોતાની દીકરી સુકન્યા ચેવન મુનિને આપી. આના દ્વારા 9 પુત્રો થયા, અશ્વિનો કુમારોને ભાગ આપ્યો. એ કથા. સંજીવન રાજા 15 દિવસ સ્ત્રી, 15 દિવસ પુરુષ સ્ત્રી. એ કથા. અને આના અંશની અંદર ખટવાંગ, ભગીરથ, ત્રિશંકુ, માંધાતા, નાભાગ આ બધા રાજા થયા. એ કથા. હરિશ્ચંદ્ર રાજા, એ કથા. એના મહારાજ અજના મહારાજ દશરથ અને ભગવાન રામ પ્રગટ થયા. એ કથા. ભગવાન રામને વનવાસ મળ્યો. ટૂંકમાં રામાયણ કરી ભગવાન રામે સીતાનો ત્યાગ કર્યો. એ કથા કઈ. નવમ સ્કંદનું ફળ સૂર્યવંશનું ભગવાનના ચરણમાં અર્પણ. દસમ સ્કંદની શરૂઆત ભગવાન ચંદ્રવંશની કથા કહેવામાં આવી. મહારાજ દેવકી એના લગ્ન વસુદેવ સાથે થયા. 6 પુત્રનો નાશ કંસે કર્યો. 7મા પુત્રનો ગર્ભસ્રાવ થયો. 8મા પુત્ર લાલાજી આવ્યા. વસુદેવ મૂકી આવ્યા. ગોકુળમાં નંદમહોત્સવ થયો. ભગવાને દહીં દૂધ માખણ ચોરી લીલા કરી. તે કથા. ભગવાને ગોકુળ છોડ્યો અને ગોકુળના વૃક્ષોને પણ નડાવ્યા મારા નાથે. એ કથા. ભગવાન મથુરેશ લીલા કરી. શાંતિપતિ ગુરુને ત્યાં વિદ્યા અભ્યાસ કર્યા. એ કથા. ભગવાન મારા નાથે 14 વર્ષની મથુરે લીલા પૂરી કરી. દ્વારકાના રાજા થયા. દ્વારકેશ લીલા. ભગવાનના 16,108 સ્ત્રીઓ સાથે લગ્ન થયા. એ કથા. બલભદ્રજી મહારાજ ગોકુળમાં આવ્યા. તે કથા. ઓખાહરણનો સાર કહી. એ કથા. મારા નાથ ભગવાનને સુદામા મળ્યા અને સુદામાને ભગવાન મળ્યા. એ કથા. અને પ્રભુજીને મારા નાથે
પોતાના બાળકોને શ્રાપ અપાવ્યો. એ કથા કહી 10મા સ્કંદનો ફળ લાલાજીના ચરણમાં અર્પણ કરવામાં આવ્યો. 11મા સ્કંદની શરૂઆત મારા નાથ એ પોતાના મુક્તિ વધુને જ્ઞાન આપ્યું. નિમિ રાજા અને સિદ્ધેશ્વરનો સંવાદ, દત્તાત્રેય મહારાજનો સંવાદ, વસુદેવ અને નારદનો સંવાદ કહી ભગવાન ગોલોકધામ સિધાવ્યા. 56 કરોડ યાદવોનો નાશ કરાવ્યો. આ કથા કહી 11મા સ્કંદનો ફળ લાલાજીના ચરણમાં અર્પણ કરવામાં આવ્યું. 12મા સ્કંદની શરૂઆત પરીક્ષિત રાજાને મોક્ષ, મહારાજ પરીક્ષિતને કૃષ્ણ લોક ફળ પ્રાપ્ત થયો. કલિયુગનું વર્ણન કરી અને છેલ્લા દેહમાં ભાગવતજીની હાઇલાઇટ્સ કહી અને 12મા સ્કંદનો ફળ લાલાજીના ચરણમાં અર્પણ કરવામાં આવ્યું. એથી શ્રીમદ ભાગવત મહાપુરાણે દ્વાદશ સ્કંદ એવં ભાગવત મહાપુરાણ પરિપૂર્ણ કૃષ્ણાર્પણમસ્તુ. ભાગવત અને 12મા સ્કંદનો ફળ જે મેળવી લાલાજીના ચરણમાં અર્પણ કરવામાં આવ્યું. કથા વિરામ કરવાનું મન થતું નથી, પણ સમય સંજોગ સમયને પાબંદી થઈ અને જે આ સત્સંગ આપણે શરૂ કર્યો હતો એ સત્સંગને વિરામ આપવામાં આવે છે. સૌ પહેલા વિઘ્ન વિનાયક દેવ ગણપતિ દાદા, માં શક્તિમાં, માં મચ્છોમાં, મઢની અંદર જેટલા દેવી દેવા બેઠા હોય બધાઈને, સુરાપુરા દાદા તેમજ કંકુમાં, માં મેલડી, તેમજ બ્રહ્મા વિષ્ણુ મહેશ 33 કરોડ દેવતા ભગવાન, દ્વારકાનાથ કૃષ્ણ પરમાત્મા, તેમજ ભાગવત ભગવાન અને સદગુરુના ચરણમાં વંદન અને કોટી કોટી વંદન અને આપણે તાલીઓથી વધાવીએ કે આપણું કાર્ય આ નિર્વિઘ્ન પરિપૂર્ણ કરીએ. 8 દિવસનું કર્મ હતું, કોઈને મારા હાથે વિઘ્ન ન આવ્યું. આપણા પિતૃઓને મોક્ષ છે એનું પેલું પ્રમાણ આ. કેટલા દિવસ થયા આ કથાની તૈયારી ચાલતી હતી. કથાની વાતની શરૂઆત થઈ ત્યાંથી અત્યાર સુધીમાં એક પણ વિઘ્ન નહીં. આથી મા શક્તિની મોટી કૃપા થઈ કહેવાય, દ્વારકાનાથની મોટી કૃપા થઈ કહેવાય. તો કોટી કોટી વંદન તેને કે આપણું કાર્ય આ નિર્વિઘ્ન પરિપૂર્ણ કર્યું. હું કાંઈ કથાનો પૂર્ણ ભક્ત નથી. બપોર 1 શિખર મારા પિતાએ કથા શ્રવણ કરાવી, પણ એનું એક હું રૂવાડું કાપ્યો નથી. આજે એના આશીર્વાદથી જે કાંઈ હું હોય મારા માતા પિતાના આશીર્વાદથી આ કક્ષાએ હું પહોંચું છું. મારા માતા પિતાએ મારી પાછળ ખૂબ ભોગ દીધો, ખૂબ મહેનત કરી અને કોઈ સમય જોયો નથી અમારી પાછળ. ઘણા વર્ષ પહેલા પૂજ્ય મારા માતુશ્રી સ્વર્ગવાસ થયા. એનો સ્વભાવ, એના ગુણ મારી પાસે શબ્દ નથી આવવાનો. કોરોના મહામારીમાં મૃત્યુ પામ્યા. મારા માના વખાણ કરવા માટે નથી કહેતો, પણ જ્યારે મારા માના મૃત્યુના સમાચાર મારા ગામની અંદર મેળવ્યા કે મારા ગામની અંદર એક ઘર એવું નહોતું કે જેની આંખમાં આંસુ નહોતું પડ્યું. કોરોનાની અંદર, મહામારીની અંદર ખરેખર આવવાની મનાઈ હતી, પણ મારા માના ગુણ અને મારા માના સ્વભાવથી મારી ઘરે હરિજન સહિત, દલિત સમાજ સહિત ખરેખર આવ્યા મારા માના ગુણ હતા, મારી માનો સ્વભાવ હતો. અને આજે કાંઈ પણ હું હોય મારા માના અને મારા પિતાના આશીર્વાદથી હું પહોંચ્યો છું. હું એક વિવાહ થઈ શકું એમ નથી. મારા પિતા એ જ મારા ગુરુ છે, મારા વિદ્યા ગુરુ છે, મારા ભાગવતના ગુરુ પણ છે અને મારા ધર્મના ગુરુ છે. મારા પિતા કહેતો એ છે, મારા ગુરુ કહેતો એ છે.
પૂર્ણ વક્તા હું નથી. જો વ્યાસ અને સુખદેવજી એમ કહેતા હોય કે આ ભાગવતના પૂર્ણ વક્તા અમે નથી, તો અમે શું વક્તા થઈ શકીએ? અમૂલ્ય ગ્રંથ છે, અનાથ ગ્રંથ છે, અબોધ ગ્રંથ છે. આની કિંમત થાય જ નથી. મારા ગુરુએ મને જે શીખવાડ્યું હતું, જે મને ભણાવ્યું હતું, એમને કહેવાની કોશિશ કરી. હું મારા ભાઈઓ, મારા બહેનો, માતાઓને કહું છું કે આમાંથી જે ગેમો હોય એ લેજો, જે ન ગેમો હોય એ ન લેતા. વ્યાસપીઠ પર બેસીને માફી મગાઈ નહીં, પણ એક નાનું બાળક સમજી, ભાઈ સમજી અને કોઈ વસ્તુ એવી ભરાઈ ગઈ તો છોડી દેજો. દુઃખ લગાડતા નહીં. અને બધાથી વધારે મેં બહેનોને કીધું છે, નહીં મારી માતાઓ, દુઃખ લગાડતા નહીં. એક બાળક સમજી અને છોડી દેજો, જવા દેજો. કથાને યાદ કરજો. કથા યાદ આવશે એટલે કૃષ્ણ યાદ આવશે, કૃષ્ણ યાદ આવશે નંદમહોત્સવ યાદ આવશે, અને નંદમહોત્સવ યાદ આવશે એટલે ભગવાનના લગ્ન યાદ આવશે, અને લગ્ન યાદ આવશે એટલે ભગવાન કૃષ્ણના હૃદયમાં આવશે. આજ અમારી દશા કેવી હોય ખબર? તમને એમ હશે કે સાસરે ઘરે જતા હશે, આનંદમાં હશે, પણ આજ અમારી દશા કેવી હોય? જેમ દીકરી સાસરે જતી હોય ને દીકરીની જે દશા હોય ને એ દશા અમારી હોય છે. જેમ દીકરી સાસરે જતી હોય ને જમણો પગ વાળમાં મૂકી શકે ને, અમે આસ્થા છોડી ન શકે. તમારો મેરામણ, આમાનો મેરામણ મૂકી, તમારો ભાવ મૂકી, તમારો પ્રેમ મૂકી ગામ છોડવું. તમારા પરિવારના તો ઋણી થઈ, અને કોઠા પીપળિયાના ગ્રામજનો અને બહેનોના અમે ઋણી થયા. 7 દિવસ સુધી અમારા અને તમારા આ ઋણના બંધનો લખાણા હશે. 7 દિવસ સુધી આ ગણકો અમારા ભાગ્યમાં કોઠા પીપળિયાનો લખાઈ ગયો હશે, અમારા પરિવારનો લખાઈ ગયો હશે. 7 દિવસ સુધી લેવાનો. फिर कब मिलेंगे, कहाँ मिलेंगे, ये तो मारा दादा हाथनी बात है. જ્યારે હવે જતા હોય ને ત્યારે અમે જમણો પગ બહારમાં મૂકી શકીએ, કારણ કે તમારો પ્રેમ અને તમારો ભાવ લઈને જાય છે. અને વ્યાસપીઠ ઉપર બેસીને કહું છું કે કોઈ પણ જગ્યાએ કથા વાંચવા જાય છે ત્યાં અમારા પરિવાર અને કોઠા પીપળિયાને હું યાદ કરીશ, કારણ કે તમારો ભાવ મારા હૃદયમાં છે, તમારો પ્રેમ મારા હૃદયમાં છે. તમે જે પ્રેમ અને તમે જે ભાવ આપ્યો અમારા હૃદયની અંદર સ્પર્શ કર્યો, આ ભાવ કોનાય કર્યો છે. તમે જે પ્રેમ અને તમે જે ભાવ આપ્યો, આ ભાવ ભૂલાય નથી. જેમ કૃષ્ણએ ગોકુળ છોડીને માં યશોદાએ જે પ્રેમ આપ્યો હતો, અને જેમ કૃષ્ણ રેડાતા અને જેમ યશોદા રેડાતા, એવી દશા અમારી છે આજ. વ્યાસપીઠ ઉપર બેસીને એટલું કહું છું કે એક થઈને રહેજો. તમે એક થઈને રહેશો એટલે કોઈ તત્વની તાકાત નથી તમને હરાવી શકે. હે મારા માતાઓ, મારા ભાઈઓ, મારા બહેનો, વિખવાદ ન કરતા પરિવાર એક થઈને રહેજો. ભાઈ ભાઈનો બોલતા હોય તો બોલજો, પરિવાર ન બોલતા હોય તો બોલવા માંડજો. અને વ્યાસપીઠ ઉપર બેસી અને બ્રાહ્મણનો દીકરો આશીર્વાદ જ આપે, બીજું કઈ ન આપે. આશીર્વાદ આપું છું ગ્રામજનો, તમારા પરિવાર બધાને આશીર્વાદ આપો કે ભગવાન સદાયને માટે તમને સુખી રાખે, મા શક્તિ તમારી મનોકામના પૂર્ણ કરે. આવા ને આવા ધર્મ કાર્યમાં આગળ વધો, ધર્મ કાર્ય કરો અને કોકના દુઃખમાં ભાગ લ્યો, અને તમારી મનોકામના ભગવાન ઈશ્વર અને મા શક્તિ પરિપૂર્ણ કરે. અને મા શક્તિ દ્વારકાનાથ અને મા કોડના ચરણમાં એવી પ્રાર્થના કે સદાયને માટે ખુશી રાખે અને સુખી રાખે. તમને मुबारक है दुआ हमारी, सदा खुश रहो, तुम्हें दुआ है हमारी. મારા ચરણમાં પ્રાર્થના ખૂબ ખૂબ
અભિનંદન. સુંદર મજાની મંડપ સર્વિસ કે આપણને જેને આ છાયા રાખ્યા, છાયા બેસાડ્યા, સુંદર મજાની પંખા, આ ફુવારા, કુલર, આપણને ગરમીનો અહેસાસ ન થવા દે. તેમજ સુંદર મજાની સાઉન્ડ, તેને પણ આશીર્વાદ ભગવાન અને મા શક્તિ હજી ખૂબ આગળ વધારે. ત્યારબાદ આ 7, 8 દિવસ જે ઉતારે છે તમને ને અમને પાછી આપણને આ કથા યાદ કરાવશે, દોડાવશે, દિમાગ કરશે, કાંઈક કરશે, આગળ પાછળ કરશે. એવું સુંદર મજાનું શૂટિંગ. એનું નામ તો મને નથી આવડતું, પણ કૃષ્ણ સ્ટુડિયો ને, કૃષ્ણ સ્ટુડિયો, તેને ખૂબ ખૂબ અભિનંદન. સાથ આશીર્વાદ ભગવાન અને મા તેની પણ મનોકામના પૂર્ણ કરીને સાથ આગળ વધે એવા આશીર્વાદ. મારો સુંદર મજાનો સ્ટાફ, એના ચરણમાં વંદન, અભિનંદન તેને, અને ભગવાન પાસે પ્રાર્થના કરું કે હરેક જગ્યાએ મને આવો જ સ્ટાફ મળે. અને ત્યારબાદ જેના માટે હું બોલવા જાઉં છું એના માટે મારી પાસે શબ્દ નથી કે 7, 8 દિવસથી અમને સાચવ્યા, અમને રાખ્યા. તમારા પરિવારને પૂછી જુઓ, એને ખબર નથી કે અમે કઈ રીતે રહી છીએ ને શું અમારી ત્યાં થાય છે ને શું નથી થતું, પૂછી જુઓ. ખબર હતી તમને કોઈને કઈ? જે ત્યાં 3, 4 બહેનો કામ કરતા હતા, અમારી રસોઈ બનાવી, કપડાં ધોવા, પૂજાની સામગ્રી તૈયાર કરવી, વાસણ સાફ કરવા. એક બ્રાહ્મણ સાચો હોય ને એટલે 7 હાથે હાચવા જેવી વાત હોય ને, બદલે અમે કેટલા જણા 8, 9 જણા ત્યાં હતા. આ 7 જણાની રસોઈ બનાવી, 7 જણાના કપડાં ધોવા. ભગવાન પાસે હું પ્રાર્થના કરું છું, હે પ્રભુ આવો અવતારો મને હરેક જગ્યાએ મળે. અહીં મારા નાથ, અને જ્યારે હું ઉતારો છોડું ને ત્યારે મને ઉતારો છોડવાની શક્તિ આપે મારા નાથ. અને તેને પણ આશીર્વાદ કે ભગવાન તેની મનોકામના પૂર્ણ કરે. પૂરી કરે મારા નાથ, જેની ઈચ્છા હોય એ ભગવાન પૂરી કરે. એવા ભગવાનના ચરણોમાં વંદન. આ છેલ્લે ભાવ ભર્યા બધાય જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય માતાજી, જય દ્વારકા. છેલ્લે ભાવ ગીત સાથે, વિદાય ગીત સાથે વિદાય. હસતા મુખે વિદાય આપજો. અને ભાગવત ઉપર બેસી, વ્યાસપીઠ ઉપર બેસી, ભાગવત ઉપર હાથ મૂકી અને એટલું કહેતો જાઉં છું કે કોઠા પીપળિયાના ગામ માટે થઈ કોઈ ગરીબની દીકરીનું કન્યાદાન દેવું હોય, કોઈ સમાજનું કામ કરવું હોય, કોઈ સારું કાર્ય કરવું હોય, અને કોઈ પણ પાસે 1 રૂપિયો નહીં હોય અને કોઈ પણ કાર્ય કરવું હોય છે તો વગર રૂપિયે, વગર આશાએ તમારું કામ કરી દે. આ મારું વચન છે. સદાયને માટે તમારા માટે મારા દરવાજા ખુલ્લા છે. કોઈ પણ કાર્ય કરવું હશે, તમારી પાસે 1 પૈસો નહીં હોય તો તમારું કાર્ય કરી દઈશ. અમારું વચન છે. પણ શક્ય હોય તો વહેલું કેવું, કારણ કે મા બાપ અને ગુરુ મહારાજની દયાથી ચૈત્ર અને વૈશાખ વહેલા પેક થઈ જાય છે. આ તો મારી કાંઈક દયા હશે તો 15 દિવસમાં મુહૂર્ત ખાલી મૂકું. અને વ્યાસપીઠ ઉપર બેસી અને મારે માગવાનો અધિકાર છે. છેલ્લે હે આપશો કે નહીં આપો? પૈસા નહીં માગું, હાથ લાંબા કરીશ. અને યાદ રાખજો, બ્રાહ્મણનો દીકરો હાથ લાંબો કરે એ હાથ પાછો ન ઠેલવાય. આપશો કે નહીં આપો? આપશો ને? પાકું છે ને? હે તમારા વ્યસન હોય એ મને આપી દે. બીડી, તમાકુ, માવો. અને એટલું યાદ રાખજો કે આયા મીકા પછી માં શક્તિ અને ભાગવત ભગવાન પાસે મીકા એ પછી ખાસો એટલે ગૌહત્યા અને બ્રહ્મહત્યાનું પાપ લાગશે. બોલો છે કોઈ આમાં? એક બ્રાહ્મણના દીકરાના હાથ લાંબા છે,
અને હું ખાવ થોડીક વાર કલાક બોલો છે કોઈ તમારા પરિવારમાં બોલો બોલો ઉભા થઈને અહીંયા આવે જે મુક્ત હોય અહીંયા આવે મારી પાસે આવો અહીંયા આવું કરી જાઓ આવો આ બાજુ આવી જાઓ કોઈ હવે આ બાજુ આવી જાઓ બધા કોક યુવાન તો આવો મને ખબર પડે તમારા પરિવારે કથા કરી કઈક મેકો ઉભા રહેજો જો અહીંયા મેકા પછી ખાસો એટલે ગૌહત્યા અને બ્રહ્મહત્યાનું પાપ લાગશે ને ઘેરે તમારી કથા ભાગવત કથા કરી દો ધ્યાન રાખજો અને મને આપો એટલે કે હું કઈ ખાતો નથી એ ધ્યાન રાખજો પાછા આજ તો અનર્થ ન કરતા મારા મા બાપ અને ગુરુ મહારાજની પૂરી દયા છે મારા ઘરની અંદર અમારા બે ભાઈઓના ધર્મપત્ની છે બે બહેનો બે ભાઈઓ ચા પીવે છે બાકી અમારા ઘરમાં કોઈ ચાય નથી ભગવાનની દયા વ્યસન નથી કાંઈ આખા પરિવારમાં અમારા પુરુષોમાં કોઈમાં વ્યસન નથી કાંઈ હા એવી દિશા નો થાય ધ્યાન રાખજો ઘંટેશ્વર બાપુ ક્યાં કથા હોય ઘંટેશ્વરે મૃગાદાન ફરી ચાલુ કર્યા એ ધ્યાન રાખજો એવું ન થાય અહીંયા તો બે વસ્તુ છે માં શક્તિ અને ભાગવત ભગવાન મૂકો ને બધા ચાલુ જ છે સંકલ્પ કરાવજો ઉપર આવી લો તમારે આપો ચા કોઈ ખાધું ને ચાલો આજે પાણી અડાડો હા માતાજી નામ લઈ જાઓ માતરમ માસે ઉત્તમ માસે અર્યદીને શ્રીમદ ભાગવત નાથે અધર્મને જે તમે મુક્તાઈ પાણી યા નીચે મૂકી દો પગે લગાય આગળ આવી ભાગવત ભગવાનને પગે લગાવો કે તમારી સાક્ષી અમે આ મૂકી છી આજ પછી ખાધો લગાવો ત્યાં બ્રહ્મ ત્યાં પાપ લાગશે ધ્યાન રાખજો ગાયું કઈ કોઈ મૂકી નથી કાંઈ આમાં હા ભજન ખાતા હોય પીતા હોય કાંઈ હોય તો મૂકજો ઘણી જગ્યાએ તો અમે બહેનોને માવા મુકાયેલા બાયુને ધ્યાન રાખજો કાંઈ હમણાં થઈ જાય હમણાં કરાવી દો થઈ જાવ ત્યારે આને ઉપર થઈ જાવ બસ આપણે હવે 10 મિનિટ છે ખાલી ભાઈઓ એ વ્યસન મૂકવાના છે સાંભળજો ખાસ અને બહેનો એ ફેશન મૂકવાની જરૂર છે એ ધ્યાન રાખજો ખાસ કયુંના દાંત કાઢો છો ને હવે વારો આવ્યો તમારો લ્યો આમના ફેશન ને કયો ને કાંઈ ખાસ ધ્યાન રાખજો મારા બહેનો કોઈ પણ વ્યસન હોય છોડજો જુગાર રમતા હોય તો મૂકી દેજો પતે બોલો ખાસ ધ્યાન રાખજો ખૂબ આનંદ થયો તમારો પ્રેમ સદાયને માટે મારા હૃદયમાં છે અને તમારા ગામની અંદર કોઠા પીપળિયા ગામની અંદર જે મને આનંદ મળ્યો છે જે પ્રેમ જે ભાવ મળ્યો છે એ ભૂલી શકું એમ નથી અને ભગવાન પાસે પ્રાર્થના કરું છું હે મારે અમરનાથ હે મા શક્તિ જલ્દી જલ્દી આ ગામની અંદર પાછો ભેટો કરાવજે અને સારા કામ માટે કરાવજે અને આ તમારા પરિવાર પાસે 2 દિવસ પહેલા મને એવું કહેતો છું કે માતાજી પાસે આપણે પ્રાર્થના કરી કે 3 વર્ષ પછી પાછું કઈ અહીંયા છાય આવે હે પણ એ તો ઈચ્છાની વાત છે એની દયા હોય ત્યારે થશે બધા એમ કહે છે કે ખૂબ મજા આવી ખૂબ આનંદ આવ્યો મારામાં કાંઈ નથી મેં કાંઈ નથી કરાવ્યું જે કરાવ્યું આ ભાગવત ભગવાન દ્વારકાનાથ અને આમાં શક્તિએ કરાવેલું છે બાકી કોઈએ કાંઈ નથી કર્યું અને જે અંદાજ દેવાનું તેનાથી આ કથા દીધી અને આખી કથાનો જશ ગવાળા પરિવારને તો દઉં જ છું કોઠા પેપડિયાના ગ્રામજનોને ભાઈઓને બહેનોને દઉં છું પણ આખી કથાનો યશ જેને રસોડામાં નિસ્વાર્થે કામ કર્યું સ્વયંસેવકોએ તેમાં
આ યજ્ઞશાળા કથા મંડપની અંદર જેને કામ કર્યું, જેને અમારા પોતારાએ કામ કર્યું, જે જગ્યાએ જેને સેવા કરેલી છે, એ સ્વયંસેવકો ભાઈઓ અને બહેનોને આખી કથાનો યશ હું દઉં છું અને તાલીમ હું વધાવું. જય હો. જોરદાર તાળી. સેવા કરવી બહુ અઘરી છે હો. અમે એમ કઈ બેસી જાવ તો હસતા મુખે બેસી જાય, અમે એમ કઈ ઉભા રહ્યો ઉભા રહી જાય, હું એમ કઈ બોલાવો હવે તો બોલાવે, છતાંય હસતું મુખ રાખે, મોઢું ન બગાડે. આ સેવા. અને કાલે જ મને લાલભાઈ કહેતા ત્યારે કથાની મીટિંગ કરી ત્યારે બધા વડીલો કહેતા હતા કે અમે વૃદ્ધો રહ્યા છે, કોઈ યુવાનિયા નથી. તો એકવાર આ તમારા પરિવાર આ કોઠા પીપળિયાના ગ્રામજનોને વધાવો કે આ સેવા માટે યુવાનો બહારગામથી અહીંયા આવી ગયા અને સેવા એને નિસ્વાર્થે કરી અને તમારી કથાને 4 ચાંદ એને લગાવી દીધા. બાકી આપણે શું કરે, તમે શું કરે કઈ કરી વગર હે? જો આ તમારા પરિવાર આ ગ્રામજનોનું ઋણી છે અને તેને તમારા પરિવાર હાથ જોડી અને વિનંતી કરે છે કે કાંઈ પણ આ તમારા પરિવારની કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો ગ્રામજનો અને સ્વયંસેવકો એને છોડી દેજો અને એની ક્ષતિ, એની ભૂલ કોઈ હૃદયમાં મગજમાં રાખતા નહીં અને એને માફ કરી દેજો, જવા દેજો. માણસ માત્ર ભૂલને પાત્ર, માણસની ભૂલ થાય, છોડી દેજો. અને તમારા પરિવારને કહું છું કે તમારો જો પ્રસંગ હતો અને આ ગ્રામજનોએ ઉતાવળમાં કોઈને કાંઈ કીધું હોય તો તમે કાંઈ મગજમાં ન રાખતા, તમારે તેનો ઉપકાર માનવો જોઈએ. તો છેલ્લે સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાનાથ, જય માતાજી. અંતમાં ભાવગીત સાથે વિદાય. 3 વાગે પોથી યાત્રા, જેની ઘરે પોથી લઈ જાવી હોય એને લઈ જવાની છૂટ. પોથી 2 છે, 2 વિભાગ કરી નાખજો. શું કામ? જાજો સમય ન લાગે એટલા માટે, બરોબર? 2 વિભાગ કરી નાખજો. 2 બ્રાહ્મણો સાથે આવશે, ક્રમ ગોઠવી લેજો. એક ઘરથી લાઈનમાં બીજું ઘર આવતો એ રીતે ગોઠવજો એટલે પોથી પાછી ન પડે, એ ધ્યાન રાખજો. ભાવશે અંતમાં વિદાય, ભાવભરી વિદાય સાથે Yeah.